આજે વ્યક્તિથી વિશ્વ સુધી બધે જ અશાંતિનું પ્રમાણ વધી રહ્યું છે. સંવાદથી સુખ શાંતિ કઈ રીતે થઈ શકે અને શા માટે આની આવશ્યકતા છે ને આજની આ પ્રસંગોચિત કથા વાર્તામાં સમજવાનો પ્રયાસ કરીશું. એક શબ્દ આપણે સાંભળ્યો છે કે ગ્લોબલ વોર્મિંગ. કદાચ ગામડાના અભણ માણસો હોય તો પણ થોડુંક બોલે છે કે ગ્લોબલ વોર્મિંગ બહુ થઈ ગયું છે. એને ગ્લોબલ પણ ના હોય ને વોર્મિંગ પણ ખબર ના હોય, પણ કે ઓલ ઓવર વિશ્વનું તાપમાન બહુ વધી રહ્યું છે. વિશ્વનું તાપમાન વધે તો આપણને નડે છે, પણ એના કરતા ઘરવાળાનું તાપમાન વધે ને એ આપણને વધારે નડે. સૂર્ય બહુ તપતો હોય તો એના ગ્લાસ આવે છે, એને કયા ગ્લાસ કે? સનગ્લાસ. એનો સ્પેલિંગ છે SUN, સનગ્લાસ. પણ SON સૂર્ય બહુ તપતો હોય ઘરમાં રહેલો. SON સન એટલે છોકરો, દીકરો. એ બહુ તપતો હોય તો એના કોઈ ગ્લાસ આવતા નથી. હમણાં જ મને એક ઉદ્યોગપતિ છે રાજકોટના, 400 કરોડનું ટર્નઓવર છે. એને સૂર્ય બહુ તપે છે એટલે એનો મેસેજ આવ્યો છે લાંબો કે દીકરો કયું નથી કરતો, સામો થાય છે. દુબઈમાં બિઝનેસ છે ને રિયલ એસ્ટેટમાં મોટું રોકાણ છે. વ્યક્તિની ગરમી, એનાથી બચવા માટેના બીજા કોઈ સોલ્યુશન નથી. તો આજે થોડીક વાત કરવી છે આ અશાંતિની. આ અશાંતિ એટલે વ્યક્તિ, વાહન, મશીન કે ફેક્ટરીના અવાજને લીધે થતી અશાંતિ નહીં. એને તો ઘોંઘાટ કહેવાય, એને તો અવાજનું પ્રદૂષણ કહેવાય. એ તો ક્યારેક સ્કૂલમાં પણ હોય, કોલેજમાં પણ જોવા મળે, બસ સ્ટેશને જાઓ, રેલવે સ્ટેશને જાઓ, એરપોર્ટ ઉપર પણ બધા બહુ ડાયા નથી હોતા. પેલા આપણને એમ હતું કે ફ્લાઇટમાં તો બધા એવા વિવેકી બેસતા હશે, ડિસિપ્લિનમાં રહે એવા. પણ જેમ બસ સ્ટેશને આવીને ઉભા રહી જાય ને રેલવેમાં, એમ પ્લેનમાં હજી તો ટેક ઓફ લેન્ડ થયું હોય અને રનવે થી બાજુમાં નીચે પહોંચતું હોય ત્યાં તો ખટાખટ બધાના ખુલવા માંડે, બેલ્ટ ને ઉભા થઈ જાય. અને પ્લેનમાં તો એટલી સ્પેસ પણ નથી હોતી કે તમે સરખા ઉભા રહી શકો. તો એ વાંકા વાંકા વિન્ડો વાળાને તો હાવ વાંકા રહેવું પડે, ઉભા રહી જાય. ઉતાવળીયો સ્વભાવ, તો ત્યાંય અવાજ થઈ જાય છે. વિધાનસભામાં ઘોંઘાટ થાય, લોકસભામાં થાય, એ તો પાછો લાઈવ ઘોંઘાટ થાય. લાઈવ અવાજનું પ્રદૂષણ આખા ગામને ને દુનિયાને જોવા મળે, ત્યાં સુધી પહોંચી જાય. એવું નથી કે બહાર જ અવાજનું પ્રદૂષણ થાય, સત્સંગમાં થાય, આપણી રવિ સભાઓમાં થાય, શિબિરોમાં થાય. રવિ સભા સહેજ પૂરી થવાની હજી તો શરૂઆત થઈ, ત્યાં તો કચ્છ 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 શરૂ થઈ ગઈ. બહુ અવાજ આવે. અમુકની જાહેરાતો ના કરાય પાછી, કોણ અવાજ કરે છે. ત્યાં પેલો નાયગ્રા ધોધ છે ને, આમાંથી કદાચ કેટલાક ગયા હશે અથવા વાતો તો સાંભળી હશે. તો લગભગ ત્યાં અમેરિકા કેનેડા ગયા હોય કે ત્યાં નાયગ્રા ધોધ જતા હોય. આપણા કેટલાક ભક્તો પણ રહે છે, મંડળ પણ ચાલે છે. તો નાયગ્રા ધોધમાં એટલું પાણી પડે છે ને, એટલો અવાજ આવે છે. એક તો તમને ત્યાંના કોટ પહેરાવવામાં આવે છે, અવાજ ખૂબ આવે. તમે અંદર અંદર વાર્તાલાપ કરો ને, સંવાદ, તો એ સંભળાય જ નહીં તમને. જેમ મોટી ફટાકડા બોમ્બ ફોડતા હોય પછી બાજુમાં તમે ઉભા હોય ને, તમને વાર્તાલાપ સંભળાય નહીં, કારણ કે એનો અવાજ જ એટલો ભારે હોય. એમ નાયગ્રા ધોધનો અવાજ બહુ ભારે હોય છે. તમને પરસ્પર બોટમાં બેઠેલા વાર્તાલાપ કરો તો એ સંભળાય નહીં. એમાં એક બોટમાં અમદાવાદના કેટલાક બધા ફરવા ગયા હશે, બહેનો ભાઈઓ બધા મંડળ સાથે, મહિલા મંડળ હતા ટૂર પર.
અને એમાં ધોધની નજીક જવા જતા હતા ત્યાં પેલા ગાઈડે જાહેરાત કરી કે હવે તમામ ગુજરાતીઓને વિનંતી કે વાતો બંધ કરે તો ધોધનો અવાજ સંભળાય. અમારો અવાજ બંધ કરો તો ધોધનો સંભળાય. એટલે આને ઘોંઘાટ કહેવાય, અને કઈ સંવાદ ન કહેવાય, શોર બકોર. કેટલાક ઝોનમાં તો સાયલેન્સ ઝોન રાખવું પડે છે. આમ અમુક મંદિરોમાં જાઓ ને વાર્તાલાપ ના થાય, પણ આપણે બધા એવા છીએ ને, અભિષેક મંડપમાં જઈએ તો બોલ્યા વગર રહેવાય નહીં. અમુક જગ્યાએ થોડીક શાંતિ જાળવવાની હોય છે, પણ એ શાંતિ પાછી અવાજની શાંતિ છે, શબ્દોની ગેરહાજરીને લીધે શાંતિ છે. પણ આજે જે વાત કરવી છે થોડીક જુદી અશાંતિ અને શાંતિની વાત સમજવી છે. થોડાક વર્ષો પહેલા એક ચિત્ર સ્પર્ધાનું આયોજન થયું, પીસ પેઇન્ટિંગ કોમ્પિટિશન. શાંતિનું ચિત્ર જે સારામાં સારું દોરી શકે એને પ્રાઇઝ આપવાનું. શાંતિનું ચિત્ર, શાંતિનો નિબંધ હોય, શાંતિની કવિતા હોય, શાંતિ પર લેખ હોય, પણ શાંતિનું ચિત્ર, જેમ કેટલાક ચિત્ર જોઈને અંદરથી જ આપણને હિંસાની ભાવના પ્રજ્વલિત કરે, ચિત્ર અશ્લીલતા પ્રગટ કરે, ચિત્ર દયા પ્રગટ કરે, ચિત્રમાં પણ ભાવ હોય છે જે અલગ અલગ ગુણોને અવગુણોને પ્રગટ કરી શકે. જેમ શાસ્ત્રીજી મહારાજ વરતાલથી વિદાય લે છે, એ દ્રશ્ય જીવન ચરિત્રમાં પેલા પરીક્ષાના પુસ્તકમાં આપવામાં આવ્યું છે. શાસ્ત્રીમાં જોડી ઢીંગાળી નીકળે છે અને કેટલાક વિરોધીઓ છે ને મોઢા ચોડીને આમ જોઈ રહ્યા છે, તો એ ઈર્ષાની ભાવના પ્રગટ કરે છે. ચિત્ર દ્વારા ઈર્ષા પ્રગટ થાય. સો પેઇન્ટિંગ મસ્ટ રિવીલ પીસ. આ પેઇન્ટિંગ શાંતિ પ્રગટ કરતું હોવું જોઈએ. અને જે ફર્સ્ટ પ્રાઇઝ આવશે એને 10 લાખ રૂપિયા પ્રાપ્ત થશે. આમાં બધા જંપલાય. 10 લાખ મળતા હોય તો થોડાક લીટા ચિતરવા ક્યાં વાંધો છે. બધા ચિત્રો દોર્યા, 5 ચિત્રો પસંદ થયા લાખોમાંથી. એમાં પહેલું એક ચિત્ર હતું સૂર્યાસ્ત પછીનું સરોવરનું દ્રશ્ય. સૂર્યાસ્ત થઈ ગયો છે, પશુઓ પણ શાંત થઈ ગયા છે, પક્ષીઓ માળામાં આવી ગયા છે, ડિનર પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે, અને પાણી પીવા પણ હવે કોઈ ઢોર ઢાંખર આવતા નથી, કપડા ધોનારા કોઈ નથી, સરોવર પણ શાંત થઈ ગયું છે. નદીમાં તો કલકલ કલકલ થોડો અવાજ આવે, પણ સરોવરમાં કઈ જવા આવવાનું હતું નથી. એટલે આ એક દ્રશ્ય છે, બહુ જ શાંતિ રિવીલ કરતું એવું લાગ્યું બધાને. બધાને એમ લાગ્યું કે આમાં સરસ શાંતિની પ્રેરણા મળે છે. બીજું એક દ્રશ્ય હતું, એક નાનકડું ગામડું વર્ષો પહેલાનું, અને રાત્રે ખાધા પછી 9 વાગ્યા પછી બધા સુઈ ગયા, કૂતરાએ ખાડા ખોદી ખોદીને લપાઈ ગયા શિયાળામાં. અને કોઈ એન્ટેના બેન્ટેના હતા નહીં, ડીશ ટીવી નહોતું, એટલે આખું ગામ લગભગ હોઈ ગયું. એટલે ગામડામાં નિરાનો શાંતિ હોય. અમદાવાદ લગભગ રાતે ઊંઘે નહીં. 12 વાગે સિંધુ ભવન રોડ તો જાગતો જ હોય, સીજી રોડ ને બધા રોડ અમુક ઊંઘતા જ ના હોય, જાગતા જ હોય. એટલે આ ગામડું આખું સુઈ ગયું હતું, એકદમ ગામડાનું દ્રશ્ય હતું. હજારોની વસ્તી પણ શાંતિ. ત્રીજું એક દ્રશ્ય હતું, એક મોટા માણસ મૃત્યુ પામી ગયા હતા અને એના બેસણામાં બધા આયા હતા. બધા બેઠા હતા, પણ વાર્તાલાપ બિલકુલ નહીં. અને એકદમ એના હગાવાલા ફોટાની બાજુ બેઠા હતા. જે આવે એ બધા ફૂલની પાંખડીઓ લે, આમ કરી ફોટા આગળ મૂકે, થોડીક વાર પેલા ભાઈ જોવે, અને એકદમ અફસોસ થતો હોય, દુઃખ થતું હોય એવું નાટક કરવાનો અભિનય કરે, અને પછી ડાયા ડાબરા થઈને પાછા થોડીક વાર ત્યાં બેસી જાય. અમુક મોબાઈલ મંતરનારા થોડા મોબાઈલ મંત્રે, બાકીના શોક મગ્ન ભૂમિકામાં હોય, અને પછી પાછા ઉભા થઈને અમુક જતા રહે, પણ વાર્તાલાપ બિલકુલ નહીં. આટલા બધા આવ જાવ કરે પણ વાતો નહીં. એટલે બેસણામાં પણ શાંતિની પ્રેરણા મળતી હતી. ચોથું એક ચિત્ર હતું કર્ફ્યુનું, લોકડાઉન, કોરોનામાં હતા ને. હા બોલો, આપણને લાગે આ રોડ કોઈ વાર શાંત હોય?
પછી કૂતરાય ના દેખાય, કારણ કે એને ખબર હોય કે આ લોકો બિચારા માંડ ખાય છે. કઠોળ પર ચલાવતા હતા અમુક તો, કારણ કે શાકભાજી લેવાય બહાર નહોતા જતા, એટલે માંડ માંડ બધા રોડ પર એકદમ નિરાવ શાંતિ. લોકડાઉનમાં કેવું વાતાવરણ, અમારા મંદિરમાં સંતોન ઠાકોરજી સિવાય કોઈ હોય નહીં. આવું દ્રશ્ય કોરોનામાં થઈ ગયું તો એકદમ નિરવ શાંતિ. એટલે કોરોનાનું એક દ્રશ્ય હતું. એટલે વધારે એમ લાગ્યું કે આ ચિત્ર સરસ છે, આમાંથી જ કોકને પ્રાઇઝ મળી જ જશે. પણ પાંચમું એક ચિત્ર હતું, એને પીસ પ્રાઇઝ મળ્યું. એ ચિત્ર એવું હતું કે વરસાદ વરસી રહ્યો છે, રેઇનિંગ, ચાલુ રેઇન છે. એટલે આમાં બતાવે એટલે ચાલુ રેઇન સમજવાનું. વંટોળીઓ ચાલુ છે, વાવાઝોડું, એટલે નાળિયેરીના બધા પાંદડા બધા ડોલી રહ્યા છે. એમાં એક ઝૂંપડું, એના નળિયા બળિયા પણ આગા પાછા થઈ ગયા છે. પાણી બધું ભરાઈ ગયું છે. જેમ હમણાં મેંદરડામાં એક દિવસમાં 12 ઇંચ પડ્યો ને, હિંમતનગર બાજુ ગઈકાલે પડ્યો છે. પાણી પાણી, ઝૂંપડામાં પાણી પાણી ભરાઈ ગયું. એમાં ખાટલો પાણીમાં છે, ખાટલા પર એક ભાભા બેઠા છે, દાદા બેઠા છે, છોકરાઓ બેઠા છે. ખાટલો પાણીમાં, ઘરમાં પાણી, ઝૂંપડું, ઉપરથી નળિયા બળિયા ઉડી ગયા, પેલા કેરોસીનના ડબ્બાઓ બધા ઉડતા હોય. આટલું બધું દ્રશ્ય, બધું તહસ નહસ નું દ્રશ્ય છે. અને એમાં દાદા ગ્રાન્ડ સન ને દીકરીને લઈને બેઠા બેઠા રોટલો છાસ ખાઈ પીવે છે શાંતિ. આ એક દ્રશ્ય છે. આને પ્રાઇઝ મળ્યું. એટલે કેટલાક લોકો એ વિરોધ નોંધાયો કે ભાઈ આમાં તો અશાંતિ સિવાય કઈ દેખાતું નથી. આ વાવાઝોડું અશાંતિ, નળિયા ઉડી ગયા અશાંતિ, ડબ્બા ઉડાઉડ કરે અશાંતિ, આ ડાળીઓ પડી ગઈ અશાંતિ, ઘરમાં પાણી ભરાઈ ગયું અશાંતિ, ખાટલા પર બેઠા બેઠા રોટલો છાસ પીવી પડે અશાંતિ. તો પેલા આગળવાળા શાંતિના ચિત્રો છે. પછી નિર્ણાયકે બહુ સરસ વાત કરી કે સૂર્યાસ્ત પછી જે શાંતિ હતી એ સુંદરતાની શાંતિ હતી, સમયની શાંતિ હતી. એમ તમે સવારે જશો તો પાછું અશાંત થઈ જશે. સમયને લીધે શાંતિ છે, સુંદરતાની શાંતિ છે. પણ કે પેલા ગામડામાં તો કે સુષુપ્તિની શાંતિ છે. બધા સુષુપ્તિમાં જતા રહે એટલે શાંતિ જ હોય ને. ગમે તેવો દુષ્ટ માણસ હોઈ જાય પછી ખરાબ લાગે? ગમે તેવો ઝઘડાખોર હોય એ હોઈ ગયો હોય તો એ ક્યાં નડે છે? એ વખતે ક્યાં સ્વભાવ બહાર દેખાય છે? સુષુપ્તિની શાંતિ છે. પણ કે પેલા બેસણામાં એકે શોકની શાંતિ છે, પણ કર્ફ્યુમાં એકે શાસનથી શાંતિ છે. તો પેલામાં એકે વિચારધારાથી શાંતિ છે, સમજણથી શાંતિ. હવે સમજજો, એક વાક્ય બોલું છું. વસ્તુ, વાહન, વ્યક્તિ, વાતાવરણ કે વ્યવસ્થાને લીધે જે શાંતિ જેવું લાગશે ને, એ અશાંતિ થતા વાર નહીં લાગે. વસ્તુ, વ્યક્તિ, વાહન, વ્યવસ્થા, આ બધાને લીધે શાંતિ લાગે. આબુ જૈન ઘણા શું કે પૂજામાં બહુ સુખ આવ્યું. તને પૂજાનું સુખ નથી આવ્યું, આબુનું આવ્યું. પૂજાનું તો અમદાવાદમાં એટલું જ આપવું જોઈએ, એ આબુનું સુખ આવ્યું છે. એટલે આપણને વ્યવસ્થાનું સુખ આવે છે, પણ વિચારધારાથી સુખ આવે, વિચારધારાથી શાંતિ રે, એ કાયમી શાંતિ છે. કેટલાક સંપ્રદાયમાં કેટલીક જગ્યાએ શાંતિ માટે શિબિરો થાય. 10-12 દિવસ જતા રહે, મોબાઈલ ઘેર મૂકીને જવાનું, ખાવાનું ત્યાં આપે એ ખાવાનું, રૂમમાં થાળી ધક્કો મારી જાય, કોઈ જોવાના નહીં, કોઈની સાથે બોલવાનું નહીં. ઘણા ભણેલા લોકો બહુ જાય. પછી આપણે પૂછીએ કેવો અનુભવ રહ્યો, કે સ્વામી એકદમ શાંતિ. પછી મેં શું કરે કે મોબાઈલ અડવાનું જ નહીં. લઈ ગયા? ના ના, કે ઘરે જ મૂકીને ગયા. પછી પત્ની સાથે વાર્તાલાપ? ના ના, કે 10 દિવસ પત્ની સાથે બોલવાનું જ નહીં, પત્ની જોવાની એ નહીં. કોઈ ક્યાં બીજા આવ્યો એની સાથે? ના, કોઈની સાથે નહીં, કોઈના ચહેરા સામે નહીં જોવાનું. હું ને મારો ઠાકર. ખાવાનું 3 ટાઈમ આપે, સાત્વિક ભોજન આપે, અને પછી બેસવાનું, ધ્યાન થાય એટલું ધ્યાન કરવાનું, પાછું સૂઈ જવાનું.
સમયસર સૂઈ જવાનું, સમયસર ઉઠવાનું. મને કે એકદમ શાંતિ કરવા જેવું છે. આવું પાછા આપણને કે ત્યાં જઈને જે કર્યું ને એ ઘરે કર્યું હોત ને, મોબાઈલ બંધ કરી દીધો હોત, પત્ની સાથે બોલવાનું બંધ કર્યું હોત, આ બીજા સાથે અને એકલા બેસી ગયા તો ત્યાં શિબિર જ હતી. આ બધું બંધ કરી દો. ઘણા જો મોબાઈલ આપણે જ લીધો ને તો એ પાછળ શું કે આ મોબાઈલ હારો ઝપ લેવા દેતો, હું બંધ મૂકી જાય તું તને કોણ ના પાડે છે. આપણે મોબાઈલ વસાયો અને પાછા આપણા મોબાઈલ થી આપણે જ કંટાળીએ તો સ્વિચ ઓફ કરી દો. એ તાકાત નથી પાછી સ્વિચ ઓફ કરવાની. તમારા હાથમાં જ છે તમારે શાંતિ ક્યારે પ્રાપ્ત કરવી. એ જગ્યાઓ બદલવાથી શાંતિ પ્રાપ્ત ન થાય. અહીંયા જગ્યા ભરવાથી શાંતિ પ્રાપ્ત થાય. વિચારધારા બદલવાથી, વલણ બદલવાથી શાંતિ પ્રાપ્ત થાય. ફરીથી પાછા આપણે આવશું એટલે આપણી પોતાની પ્રકૃતિ, અન્ય લોકોની પ્રકૃતિ, વાતની પરિસ્થિતિ, એ બધું તો ઊભું જ છે. એટલે ફરીથી પાછી અશાંતિ ઊભી થશે. ઉષ્ણ રતે અવની પરે, બીજ નદી સે બહારજી, ઘન વર્ષે વન પાંગરે, ઇન્દ્રિય વિષય આકારજી. ઉનાળામાં જમીન કેવી દેખાય? સૂકી ભટ્ટ, કશું છે જ નહીં. પણ એ જ જમીન અત્યારે ચોમાસામાં કેવી લીલી ઓઢણી ઓઢી હોય એવી થઈ ગઈ. કેમ થઈ ગઈ? બિયારણ તો હતા જ, સીડ હતા, પણ એને પાણી મળ્યું, સંજોગો સાનુકૂળ થયા તો બધું ઉગી નીકળ્યું. એમ આપણામાં સ્વભાવ પ્રકૃતિ હોય જ છે, પણ સામે કોઈ પ્રકૃતિ ટકરાવી જોઈએ. સભામાં કે શિબિરમાં તો બધા દાદા ખાચર ને મુક્તાનંદ સ્વામી જ હોય. છૂટ્યા પછી પ્રસાદની લાઈનમાં અલૈયા ખાચર આવે. અહીંયા દાદા ખાચર જ હોય ને. સાહેબ પાર્કિંગમાં જાય ખબર પડે, કારણ કે અહીંયા ક્યાં પ્રકૃતિ બહુ ટકરાવાની નથી. થાય બેસવામાં થોડું ઘડીએ ઘડીએ ખસેડ ખસેડ કરે તો, પણ અહીંયા બધાની વચ્ચે પ્રકૃતિ બહુ બતાવાય નહીં પાછી. કારણ કે આજુબાજુ વાળાને કેવું લાગે કે સભામાં બેઠા છે ને આવું કરે છે. એટલે અમુક જગ્યાએ છે ને આપણે સાચવી લઈએ છીએ, પ્રકૃતિને સપ્રેસ કરી શકીએ છીએ થોડોક સમય માટે. જેમ ડ્રોઈંગ રૂમમાં કેવું આપણે સ્વચ્છતા જાળવીએ છીએ, પણ બેડરૂમમાં, માળિયામાં, ગોડાઉનમાં એમ આપણી પરિસ્થિતિ આવી છે. અમુક સંજોગોમાં સપ્રેસ કરી શકીએ છીએ. પણ શાંતિ એ શરીરનો વિષય નથી, શાંતિ એ મનનો વિષય છે. અને આપણા પ્રયત્નો બધા શરીર સાથે જોડાયેલા હોય એવા પ્રયત્નો છે. પીસ પાર્ક બનાવે છે, પીસ પાર્ક, પીસ પેલેસ, બધા શાંત સ્થળે ફરવા જાય. પણ આ ઉપાયો કોઈ કાયમી નથી. અશુદ્ધ મન ને અશાંત મન તો ભેગું જ છે. જે અશાંતિ માટે જવાબદાર મુખ્ય વિલન તો એ જ છે. અંદરથી જ બધું ઉત્પન્ન કરે છે. લોકો 4 ધામની યાત્રાએ જાય, વૈષ્ણોદેવી જાય, અમરનાથ જાય, સારું કહેવાય. બહુ ધાર્મિક વૃત્તિ હોય, સદભાવના હોય, ભગવાનમાં શ્રદ્ધા હોય, ભીડો વેઠવાની તૈયારી હોય, અનિશ્ચિતતા છે બધી ત્યાં પ્રકૃતિની, છતાં પણ માણસો જાય છે. પણ આવા સ્થળોએ પણ જો આપણું મનગમતું ન સચવાયું તો 4 ધામમાં પણ ઝઘડા થાય છે. સ્વિટ્ઝરલેન્ડમાં પણ ઉકાળો થાય. તમે તમારા સગાવાલા સાથે ઉનાળામાં બેસી અને આઈસ્ક્રીમ ખાતા હોય કે બરફનો ગોળો ખાતા હોય અને એમાં કંઈક બબાલ થાય તો હાથમાં ગોળો ઠંડો હોય પણ તમે કેવા થઈ જાવ? ગરમ. હાથમાં આઈસ્ક્રીમ પણ આપણે હોટ ક્રીમ જેવા થઈ ગયા. તો એ વસ્તુ હશે તો પણ પ્લેસ હશે, પણ મન અશુદ્ધ છે, મન અશાંત છે, એટલે તમને તકલીફ કરશે જ. અમેરિકામાં અહીંથી જાય છે બધા ડંકી રૂટ થી જાત જાતના, અમુકને પાછા મોકલે છે તો આપણે પાછા પ્રેમથી સ્વીકાર કરી દઈએ છીએ, કારણ કે આપણા જ છે જેવા તેવા. તો એ પેટ પડ્યો તેને અવશ્ય ફાળજો, વાલમ જીવોને વિચારી ગયું, એટલે પાછા આપણે રાખી જ લેવાના હોય. અમેરિકા જાય છે, માને છે કે શાંતિ છે,
અમેરિકામાં 17.8% લોકો ડિપ્રેશનની દવા લે છે. 17.8% એટલે લગભગ 20% લોકો ડિપ્રેશનની દવા લે છે. ગયા વર્ષનો દવાઓનો ખર્ચ, ડિપ્રેશનની દવાઓનો ખર્ચ છે 5.5 લાખ કરોડ. 5.6 લાખ કરોડની ડિપ્રેશનની દવાઓ, એન્ટી ડિપ્રેશન દવાઓ અમેરિકનોએ લીધી છે. જાપાનમાં એ પરિસ્થિતિ છે. ટોકિયોમાં ત્યાં પેલા આઈટી ફિલ્ડમાં ઓફિસ છે મોટી મોટી, ત્યાં આઈટીમાં એ લોકોએ કૂતરા રાખ્યા છે, થોડા કોમેડિયન જેવા. એટલે મેં સર્ચ કરતો કૂતરા કેમ રાખ્યા આઈટી ની ઓફિસમાં? એ કે આખો દિવસ કીબોર્ડ પર કામ કરી કરીને પેલા ટેન્શનમાં આવી જાય છે ને, એટલે થોડા કૂતરા પર હાથ ફેરવા, ફ્રેશ થઈ જાય, થોડો ટચ મળે. એટલે પેલા નામ માઉસ રાખ્યું છે, ઉંદર પર હાથ ફેરવતા એવું લાગે. આ તો પેલો રિયલ માઉસ આવે તો જુદું ફીલ થાય, એટલે કૂતરા પર હાથ ફેરવે મજા આવે. આ જેટલા કૂતરા રાખે છે ને, આપણે ના નથી પાડતા, પણ એને અંદર કંઈક ખાલીપો હોય ને, અથવા તો કંઈક બીજાનો આધાર જોઈએ છે. સિક્યુરિટી પર્પઝથી રાખતા હોય જુદી વસ્તુ છે, પણ સિક્યુરિટીની કોઈ આવશ્યકતા ના હોય છતાં પણ રાખતા હોય ને, એ ખાલીપો. અમે આફ્રિકા હતા, સાઉથ આફ્રિકા, કેપટાઉનમાં. એક ડોક્ટર સભા પછી અમને એમના ઘેર લઈ ગયા. 2 સંતોનો ઉતારો ત્યાં હતો, બીજાનો અલગ અલગ ઘરે રાખવો પડે, કેપટાઉનમાં મંદિર નથી. આ ડોક્ટર પાછા, એટલે જેવા એના ઘરે ગયા, દરવાજો ખોલ્યો, બંને સંતો અમે પોટલાની અંદર ગયા, મેઇન દરવાજો ખોલ્યો, અંદરથી 2 મોટા કૂતરા અને દોડ્યા અને ડોક્ટરને ભેટી પડ્યા. અને ડોક્ટરે જે વાલ કર્યું છે, અનંત જનની જેવું વાલ, એ તો કરે છે એવું અનંત જનની જેવું. તો એવું વાલ વરસાવ્યું, કૂતરા એને ચાટે ને કૂતરા વાલ કરે બધું. પછી એ ડોક્ટરને કીધું બહુ ગમે છે તમને? પછી અમે ઘરમાં અંદર ગયા, કૂતરા પાછા ફરફર કરે પાછળ, ટ્રેન ખેલા હતા એટલે. પછી કીધું સાહેબ તમારા છોકરા ક્યાં? પણ કે છોકરા નથી એટલે કૂતરા રાખ્યા છે. છોકરા નથી એટલે છે જ નહીં, પણ કે ના છૂટાછેડા થયા છે. 2 છે, પણ મારી ઘરવાળી બહુ મળવા દેતી નથી, એટલે મેં 2 ના નામના 2 કૂતરા રાખ્યા છે. એટલે આ લોકોને ભેટું અને પછી સંતોષ પાનું, છોકરા રોજ મળું છું. આ ખાલીપો ટાળવા માટેના સાધનો છે. આવા પ્રયત્નો માણસો શાંતિ માટે કરે છે. તો કૂતરા પર હાથ ફેરવે, પણ હવે પાછો પ્રોબ્લેમ એ છે કૂતરાઓનું ટેન્શન. આ કૂતરાઓના મેં એક સિરપ જોયું, પેટ સ્ટ્રેસ ફ્રી સિરપ, $10 નું આવે છે. કૂતરાને ટેન્શન થાય, અમેરિકન કૂતરાને ટેન્શન થાય. બોલો આપણા કૂતરા કરતા તો એ લોકો કેટલા સુખી છે. કૂતરાઓના જુદા રૂમ હોય, કૂતરાઓના બાથરૂમ હોય, કૂતરાઓના પેલા કપડા હોય, કૂતરાઓના બ્યુટી પાર્લર હોય. હમણાં રાજકોટમાં એક કૂતરાની દુકાનનું ઉદ્ઘાટન કરવા અમને બોલાયા. અમે આવા ઉદ્ઘાટન કરીએ છીએ. આપણે જ્યાં બોલાવે ત્યાં જવાનું ભાઈ. એટલે કૂતરાનો બધો સામાન રાખતા હતા. પેલો ભાઈ કે હવે માણસોમાં બહુ પરિવાર આવતો નથી, કૂતરા પડી ગયો. સારું, ત્યારે કૂતરાનો ધંધો કરે. એટલે એને ત્યાં કૂતરાના કાસકા, કૂતરાના બ્રશ ને કૂતરાની ટૂથપેસ્ટ ને ઘણું બધું રાખ્યું હતું. બધું પુષ્પ છંટાવડાયા, બધું કર્યું. પછી મેં કીધું આપણા ત્યાં રાજકોટ જિલ્લામાં કેટલા કૂતરા હશે? મને કે 2 પગવાળા 4 પગવાળા. 2 પગવાળા તો ઓળખું છું, 4 નો આંકડો કે ને. પણ કે 35,000 જેટલા કૂતરા નોંધાયેલા છે. પાળેલા 35,000. ખહુરિયાઓ તો લિસ્ટમાં જ નથી આવતા. એના માટે દિલ્હીમાં પ્રોબ્લેમ. સુપ્રીમ કોર્ટ કૂતરામાં ભળી, બોલો શું ભારત દેશના કૂતરા છે? સુપ્રીમ કોર્ટ અંદર ઇન્વોલ્વ થાય છે કે કૂતરાઓનું કંઈક કરવું પડશે. આવી પરિસ્થિતિ સર્જાય છે. એટલે મને કંઈક 35,000 કૂતરા છે. પછી મેં પૂછ્યું કૂતરાની કિંમત કેટલી હોય? મને કે જેવો કૂતરો. તો એ ભાવ તો બોલ કંઈક કેવા થાય મારી કથામાં. પણ કે 5,000 થી શરૂ થાય અને 14 લાખનો કૂતરો આવે છે.
હસ્કી કે રસ્કી જેવો આવે છે કઈક હશે. 14 લાખનો કૂતરો, બે એસી રાખવા પડે. મને 14 લાખ વધારે લાગ્યા હતા. પછી હું થોડુંક આજે મેં સંશોધન કરીએ, એટલે મેં સંશોધન કર્યું કે આખી દુનિયાનો મોંઘામાં મોંઘો કૂતરો કયો છે. તો એક કૂતરો છે વુલ્ફનું અને શેફર્ડનું બે ભેગું કર્યું છે, આખું કોમ્બિનેશન હાઇબ્રિડ. અને એનું નામ છે ઓકામી કરીને કૂતરો છે, ઓકામી. એની પેલી હરાજી થઈ, એમાં પહેલી બોલી થઈ 50 કરોડ. 50 કરોડનો કૂતરો છે. 50 કરોડનો ફ્લેટ નહીં હોય ઘણા. 50 કરોડનો કૂતરો. ગૂગલ પર સર્ચ કરજો, એઆઈમાં બધે આ મળે છે ને રાખે છે લોકો એનાથી શાંતિ પ્રાપ્ત કરવા. પણ આવા કૂતરા રાખે તો એને પાછી અશાંતિ. આટલી સગવડો. અમેરિકામાં એક ભાઈ મેં જોયા હતા, રોડ પર કૂતરું લઈને ફરવા નીકળ્યા હતા. ઘણા કૂતરાને લઈને નીકળ્યા હોય, ઘણા કૂતરા એને લઈને નીકળ્યા. કૂતરા આગળ ચાલતો હોય, પેલો પાછળ ઢહડાતો હોય. કૂતરું લઈ જાય ત્યાં જવાનું. તે પેલા ભાઈએ હાથ ઉપર ગ્લોવ્સ પહેર્યા હતા. એટલે મેં ત્યાં લોકલ ભાઈને પૂછ્યું, કીધું આને કેમ ગ્લોવ્સ પહેર્યા છે? મને કે ત્યાં સાઇન બોર્ડ વાંચો. સાઇન બોર્ડ લખ્યું હતું કે પેટ તમારું ત્યાં સ્ટૂલ પાસ કરે ને તો તમારે $500 નો દંડ થાય. ગેરકાયદેસર જગ્યાએ સ્ટૂલ મળ પસાર કરે તો $500 નો દંડ થાય. તો આ ભાઈ કેમ હાથ ઉપર આવું પહેર્યું છે? મને કે અદ્ધર જીલું હેઠું ન પડવા દે. આપણે અંતા સુધી ગુરુના વચનમાં કહેતા હતા, આ લોકો અદ્ધર જીલે. આવી સર્વિસ તો અમારે ગુજરાતમાં છોકરાઓ નથી મળતી. આવી ત્યાં કૂતરાઓને મળે છે. બોલો, કોઈ ત્યાં કૂતરાઓ દુખી છે. $10 નું સિરપ મળે છે. એટલે મેં પેલા ભાઈને પૂછ્યું, તમારા કૂતરાઓને દુઃખ શેનું? મને કે અમુક ના ત્યાં કૂતરાઓ રહેતા હોય, 6 મહિના પછી એના પેલા માલિક બદલાઈ જાય, પાછા 10 મહિના પછી માલિકણ બદલાઈ જાય, એટલે શેઠ બદલાઈ જાય, શેઠાણી બદલાઈ જાય. એવું 2-3 વાર થાય. એટલે કૂતરું બિચારું મૂંઝાઈ જાય છે કે એકચ્યુઅલી હું છું કોનો. એટલે કૂતરાને સ્ટ્રેસ થાય છે, કારણ કે પેલા લોકો બદલાઈ કરે. અમેરિકામાં તો આવું છે બધું. એટલે કૂતરાને સ્ટ્રેસ થાય છે. જોઈ જાઓ અમારે ગુજરાત અમદાવાદમાં ઘણા કૂતરાને પૂછ કરી બોલાવે, રોટલી ના આપે, લાફો મારી કાઢી. તોય અમારા કૂતરા સમજે કે માણસ જાતમાં આટલી તકલીફ તો રહેવાની. એવું ખોટું લગાડવા જઈએ તો બોલાવે તાર જવા. આવા કેટલાક તો આવા હોય. આપણા કૂતરાઓને ખોટું નથી લાગતું, કારણ કે એ લોકો ક્યાંક ને ક્યાંક મંદિરમાં કે કથા વાર્તામાં આંટો મારી ગયા. ક્યાંક ને ક્યાંક સમજણના શબ્દો સંભળાઈ ગયા હોય. તો સમજણ સિરપથી ના થાય, આ વ્યવસ્થાથી ના થાય. ભારતની અંદર પણ એન્ટી ડિપ્રેશનની દવાઓ ગયા વર્ષે 2020માં 1540 કરોડની લેવાઈ અને 2024માં 2536 કરોડની દવાઓ લેવાઈ. એન્ટી ડિપ્રેશનની દવાઓ ભારતમાં એટલી દવાઓ લેવા માંડી છે. અને આ બધા તો આંકડા તો બધા WHO બહાર પાડે છે, WHO બહાર પાડે છે, એટલે સીધા આંકડા છે. બીજું, વિશ્વમાં શાંતિ જળવાય એના માટે યુનો છે. એને પાછા ઘણા કામ હોય, એટલે એમાં એક ડિપાર્ટમેન્ટ રાખ્યો છે, વર્લ્ડ પીસ કીપિંગ ડિપાર્ટમેન્ટ. પીસ કીપિંગ ડિપાર્ટમેન્ટ, ડિપાર્ટમેન્ટ ઓફ પીસ ઓર્ગેનાઇઝેશન, DPO કે છે. એની સ્થાપના થયા પછી એનું બજેટ છે 2024-25 ના વર્ષનું બજેટ લાખો રૂપિયા, 44,000 અબજ રૂપિયા. યુનોના પીસ કીપિંગ ડિપાર્ટમેન્ટનું બજેટ છે 44,000 અબજ. તોય રશિયા યુક્રેન વચ્ચે કેટલા વર્ષથી યુદ્ધ ચાલે છે? ઇઝરાયલ ગાઝા વચ્ચે ચાલે છે, થાઈલેન્ડ કંબોડિયા વચ્ચે શરૂ થયું છે. વિશ્વમાં અત્યારે નહીં તો 10 થી 15 દેશો વચ્ચે યુદ્ધ ચાલુ જ છે. નાના મોટા છમકલા ચાલુ જ હોય છે. તો તમે પીસ કીપિંગ ડિપાર્ટમેન્ટ કરી દો તો પણ શાંતિ થાય એવી નથી. પ્રયત્ન કરે છે, ખોટા પ્રયત્ન છે એવું આપણે નથી કહેતા. મૂળ ક્યાં છે?
વિવાદને કારણે અશાંતિ છે, એટલે સંવાદ તરફ જવું પડશે. વિવાદ એ અશાંતિનું મૂળ છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજે જે ઘર સભા આપી છે શું છે? સંવાદ. વિવાદ તમારા ઘરમાં અશાંતિ કરે, તમે ખોટા છો, તું આવો છે તેવો છે, એ વિવાદના શબ્દો છે. પણ બધા ભેગા બેસી જાઓ અને શાંતિથી વાતો કરો કે મારી કઈ ભૂલ હોય મને કહેજો, તો એ સંવાદ બની જાય છે. ઘર સભા સંવાદથી શાંતિ સુધીનો રાજમાર્ગ છે. વાર્તાલાપ જ કરો. દુઃખદ વાર્તાલાપ, રાગ દ્વેષ વાળા વાર્તાલાપ એ ઘર સભા નથી, ઘરને તોડવાની વાતો છે. પણ સંવાદ એ ઘર સભા છે અને શાંતિ સુધી પહોંચાડે છે. એટલે મહંત સ્વામી મહારાજે 170માં શ્લોકમાં સત્સંગ દીક્ષામાં લખ્યું છે, વિવાદ કલહો વાપી નૈવ કાર્ય કદાચન, નૈવ કાર્ય કદાચન વર્તિતવ્યમ વિવેકેન રક્ષા શાંતિસ્ય સર્વદા. સ્વામી શું કહે છે? રક્ષા ધન સંપત્તિ સર્વદા. સંપત્તિ સાચવી રાખજો એવું લખ્યું, છોકરા સાચવી રાખજો એવું લખ્યું, શાંતિ સાચવી રાખજો આવું મહંત સ્વામી મહારાજ લખ્યું. હવે શાંતિ કોઈ ચીજ છે સાચવી રાખવાની? યોગી બાપાએ પણ આ ભાવના વાક્યો લખ્યા છે. બ્રહ્મ સ્વરૂપપણાનો આનંદ ક્ષણ પણ મોડો પડવા ન દેવો. આ એ જ ભાવ છે કે શાંતિ સાચવી રાખવી, સુખ સાચવી રાખવું, આનંદ સાચવી રાખવું. તો સ્વામી આપણને આ તરફ દોરવા માંગે છે. હવે શાંતિના ઉપાયને આપણે સમજીશું. એ પહેલા સમજીએ કે આપણી અશાંતિ શેને કારણે થાય છે. એકવાર એક ભાઈ મને મળ્યા હતા અને કે સ્વામી મારો નાનો દીકરો હતો, એ રડતો તો બહુ, નાનો બેબી હતો નાનકડું. હવે રડે પાછું પોતે કહી તો ન શકે કે મને શું તકલીફ છે. ફીડિંગ કરાયું, રમકડા ખખડાયા ગુગરા ગુગરા, તો એ છાનો ના થાય. ડોક્ટર પાસે લઈ ગયા, પીડિયાટ્રિશિયન પાસે. ડોક્ટરે કીધું સાહેબ રડ્યા બહુ કરે છે, ચેક કરો. તો ડોક્ટરે પેલા છોકરાને લેંગી પહેરાવી હતી, તે લેંગાની બાય ઊંચી કરી તો રબર બેન્ડ ફિટ થઈ. રબર બેન્ડ આવે ને, છાપા પર બીંટાળેલું આવે, ટાઈટ પેલું સાયકલની ટ્યુબોમાંથી બનાવ્યા હોય ને એવા બધા. એ રબર બેન્ડ તો છોકરો આવ્યો હશે જેઠાલાલના ટપુડા જેવો, કે આઈ છોકરાને રમાડી ગયો અને પછી રબર બેન્ડ છે ને પગ પર વીંચાળી 2-3 આંટી મારી જતો ને લેંગેજ બાય એની ઉતર. તે છોકરાથી બિચારાથી સહન થાય એટલું કર્યું. પછી નાનકડો બાળક હતો એટલે સહન ના થયું એટલે રડવાનું શરૂ કર્યું. ડોક્ટરે જેવું રબર બેન્ડ કાઢ્યું ને તરત શાંત થઈ ગયું. નો સ્ટેથોસ્કોપ, નો ટેબ્લેટ, નો ઇન્જેક્શન, નો એક્સરે સોનોગ્રાફી, કશું થઈ. આપણે સંશોધન એ કરવાનું છે કે આપણને રબર બેન્ડ ભરાઈ કોણ કોણ જાય છે. આપણને શાસ્ત્રી ભરે છે, ઘણા જાતે ને જાતે રબર બેન્ડ ભરાવે. હા, આપણે જાતે જ. ઘણા પોતે જ લગ્ન કરે ને પાછા સંતો આઈને શું કે ખરેખર સ્વામી આમાં પડવા જેવું નથી. તું જાતે કર્યો, પાછો અહીંયા આશીર્વાદ લેવા આવ્યો, કંકોત્રી મૂકી બધું, અનભાગે સ્વામી આમાં કાંઈ ભલી વાત નથી, દાસ જ છે, ખરેખર તમે ખાઈ ગયા, સુખી થઈ ગયા. આવો મોટા ભાગના હરિભક્તો જ્યારે એને ઘરમાં વધપક્ષ ચાલતો હોય ને, કોટ ચાલતી હોય ને ત્યારે આવું કહેતા હોય, સુદ પક્ષ ચાલતો હોય, ચંદ્રની કળા ફૂલ હોય, પૂર્ણિમા હોય ત્યારે આવું નથી કહેતા. પણ જયારે કઈક બબાલ થઈ હોય, વિવાદ થયો હોય, સંવાદ થયો હોય તો શાંતિ હોય, પણ વિવાદ થયો, અશાંતિ થઈ હોય ત્યારે વાત કરે છે. તો અશાંતિ શેને લીધે છે? પહેલું, પોતાના સ્વરૂપ અને સ્વભાવ સંબંધી ગેરસમજને કારણે અશાંતિ છે. આપણને આપણા સ્વરૂપની બરાબર નોલેજ નથી, આપણા સ્વભાવનું પૂરેપૂરું જ્ઞાન નથી, એની અશાંતિ છે. મારું રૂપ, મારી જાતિ, મારા રોગ, મારી આવડત, મારી નિષ્ફળતા, મારા સ્વભાવ એને પૂરેપૂરા સમજો. આપણી જાતને પ્રોપર સમજીશું ને તો પણ થોડીક અશાંતિ ઓછી થશે. બીજું છે, બીજી વ્યક્તિ પ્રત્યેની ગેરસમજને લીધે અશાંતિ. બીજાના સ્વભાવ કેમ આવા છે, બીજો મારી સાથે કેમ આવું કરે છે, કેમ મારા વખાણ નથી કરતા,
કેમ મારી ટીકા કરે છે, કેમ મારી સામે જોતા નથી? આ અશાંતિ બીજી વ્યક્તિ પ્રત્યેની ગેરસમજને લીધે. બીજી વ્યક્તિ આવું કરવાની જ છે, એના સ્વભાવ જાણી રાખ્યા હોય તો પણ અશાંતિ ના થાય. અને ત્રીજું છે પરમાત્મા પ્રત્યેની ગેરસમજને લીધે અશાંતિ. એક પોતાની જાતિ પ્રત્યેની ગેરસમજ, બીજી વ્યક્તિ પ્રત્યેની ગેરસમજ, ત્રીજું છે પરમાત્મા પ્રત્યેની ગેરસમજ. ભગવાન કેમ આવું કરે છે? આટલો બધો વરસાદ પડાતો હશે, આટલી ગરમી પડાતી હશે, મારી સાથે કેમ આવું કર્યું? અભિષેક કરી કરીને થાકી ગયા, મહારાજના કલર 2 વાર બદલાઈ ગયા તોય અમારા ના બદલાયા, મૂર્તિ આખી બદલી નાખી તોય કેમ ફેરફાર થતો નથી, મહાપૂજા લખાઈ તોય આવું કેમ થાય છે, અમારી સાથે જ આવું કેમ થાય છે? આ જે અશાંતિ રહે છે એ પરમાત્મા પ્રત્યેની ગેરસમજને કારણે અશાંતિ રહે છે. એટલે કેટલાક બોલે છે કે સેવા કરવા છતાં તકલીફ, ભક્તિ કરવા છતાં તકલીફ. તો સમજવાનું કે સેવા કરી, ભક્તિ કરી, પણ કોન્સેપ્ટ ક્લિયર નથી. એટલે વાક્યમાં બોલે છે કે સેવા કરવા છતાં તકલીફ કેમ, ભક્તિ કરવા છતાં તકલીફ કેમ, આટલું સમર્પણ કરવા છતાં તકલીફ કેમ, ધર્મ તો કરવા છતાં પણ અમારા ઘરમાં ચોરી કેમ થઈ? આ તકલીફ થઈ જાય તો પૂરેપૂરી પરમાત્મા પ્રત્યેની સમજ ન હોય તો થોડાક નક્કર ઉપાય આપણે વિચારવાના છે. તો શાંતિ માટે 3 સંવાદ જરૂરી છે. એક આત્મ સંવાદ, બીજો પર આત્મ સંવાદ અને ત્રીજો પરમ આત્મ સંવાદ. એક પોતાની જાત સાથેનો સંવાદ, બીજો પર આત્મા એટલે બીજા આત્મા સાથેનો, બીજી વ્યક્તિ સાથેનો સંવાદ, અને પરમ આત્મા પરમાત્મા સાથેનો સંવાદ. એ આપણને જો કરતા આવડી જાય તો આપણે અશાંતિમાંથી શાંતિ તરફ આગળ વધી શકીએ છીએ. પહેલું સમજીએ આત્મ સંવાદ, પોતાની જાત સાથેનો સંવાદ. મોટે ભાગે આપણે એવું માનીએ છીએ કે આપણી અશાંતિમાં બીજાનો જ ફાળો હોય છે. આપણે દુખી છીએ કોને લીધે? બીજાને લીધે. બરાબર છે, બીજાનો 90% ફાળો હશે, પણ 10% આપણો કઈક ફાળો ખરો કે નહીં? 10% તો આપણો ફાળો હશે ને આપણી અશાંતિમાં, આપણા દુઃખમાં. પણ આપણને સમજાતું જ નથી કે મારા દુઃખનું કારણ, મારી અશાંતિનું કારણ હું છું. તો આત્મસંવાદ કઈ રીતે થઈ શકે એના પાછા થોડાક પેટા વિભાગથી સમજીએ. પહેલું છે સ્વ ક્ષતિનો સ્વીકાર કરો અને એમાં થાય એટલો સુધાર કરો. સ્વ ક્ષતિનો સ્વીકાર કરો અને થાય એટલો સુધાર કરો. દરેક માણસમાં ખામી પણ હોય અને ખૂબી પણ હોય, સ્ટ્રેન્થ પણ હોય અને વીકનેસ પણ હોય, પોઝિટિવિટી પણ હોય અને નેગેટિવિટી પણ હોય. કોઈ પણ સેલમાં, બેટરીમાં 2% આવે જ છે. દરેક માણસમાં પ્લસ માઇનસ હોય જ છે. પણ આપણને તકલીફ શું છે? આપણને આપણી પોઝિટિવ સાઈડ જ દેખાય, સ્ટ્રેન્થ જ દેખાય, ખૂબી જ દેખાય. આપણને આપણી ખામી દેખાય જ નહીં. કોઈ પણ વિદ્યાર્થીને ઓછા ટકા આવે, ધાર્યા કરતા ખરાબ પરિણામ આવે તો અશાંતિ થાય જ ને, થવી જ જોઈએ, તો એને વિદ્યાર્થી કહેવાય. પણ એ વિદ્યાર્થીને ઓછા ટકા આવે અને અશાંતિ થઈ તો ઓછા ટકામાં એને વાંક કોનો દેખાય? પેપર કાઢનાર, સુપરવાઇઝર, ચેક કરનાર. ઘણા કે ચા પીધા વગર ચેક કર્યું એટલે આવું થયું. એક છોકરાને 39 આવ્યા એટલે મેં કીધું 39 હોતા હશે, આટલા ઓછા માર્ક. મને કે સ્વામી મારે તો 93 જ હશે, પણ આ કમ્પ્યુટરમાં ઉલટ સુલટ થયું. એ તારામાં જ થયું, બીજા કોઈનામાં નહીં. એટલે કમ્પ્યુટર વાળાનો વાંક કાઢવાનો, સુપરવાઇઝરનો વાંક કાઢવાનો, સિસ્ટમનો વાંક કાઢવાનો, સરકારનો વાંક કાઢવાનો, તબિયતનો વાંક કાઢવાનો, બધાના વાંક કાઢશે. એમ નહીં બોલે કે મારી તૈયારી ઓછી હતી, મોબાઈલ બહુ જોતો હતો, આઈપીએલ ને કારણે હું બહુ જોવા બેઠો એટલે આવું થયું. એક વાક્ય નથી બોલતા. આપણો અકસ્માત થાય એમાં વાંક કોનો હોય? બોલો બધા. સરસ. આપણો વાંક હોતો જ નથી, સામે વાળાનો જ વાંક હોય છે. ગાયનો વાંક હોય, ક્યાંક બાઈનો વાંક હોય. આડા આવે, ગાય આડી આવે, બાઈ આડી આવે, બાઈ આડા આવે તો કાડા આવે, એનો વાંક હોય.
બીજો કે સામે વાળાએ આવું ચલાવ્યું. રોડનો વાંક, અત્યારે ચોમાસામાં કે ખાડાનો વાંક. અત્યારે ખાડા બહુ પડી ગયા છે તો ખાડાને લીધે આવું થઈ ગયું. પોલીસનો વાંક, કૂતરાનો વાંક, આ બધાને વાંક કાઢે. એક વાક્ય એમ ના બોલે કે હું મોબાઈલ જોવા ગયો એટલે આવું થયું, જોલું આવ્યું એટલે આવું થયું. સહેજ બોલે નહીં. અમે અહીંયા આવતા હતા ને, અમારા છોકરાઓ ગાડી ચલાવતા હોય તો એકવાર એક જગ્યાએ જતા હતા તો છોકરો બમ્પ આવે ને તો સ્પીડમાં એટલે ઉછાળ્યા, આપણે આખા ઉછળ્યા. સારું થયું અમારા માથે હેલ્મેટ હતો, પાક પહેરેલી હતી. થોડાક પડી ગયું ઉપર નહીં તો અડી જાય. તો પાછળ બેસેલા હોય એમાં પાછલી સીટ વાળા તો ઘણા ઉલડે, બધા એક સાથે બૂમ પાડી. તો પેલા ડ્રાઈવર ચલાવતો તો છોકરો, મેં એને કીધું ભાઈ જરા ધ્યાન રાખ ને, બમ્પ આવે છે ધીમી કરાય નહીં. મને કે અચાનક આવી ગયું. શું કીધું? અચાનક આવી ગયું. બમ્પ અચાનક આવી ગયો કે આપણે બમ્પ પાસે અચાનક આવી ગયો? બમ્પ તો ત્યાંનો ત્યાં જ હતો. બધું બોલો આવું બોલે, બમ્પનો વાંક કાઢે, પોતાનો વાંક નહીં. અને બીજું એક નિરીક્ષણ કહું, ઘણી વાર આપણે ચાલતા ચાલતા જતા હોય તો એક તો મોબાઈલ મંતરતા મંતરતા અત્યારે તો એવા હેબિચ્યુઅલ થઈ ગયા છે, ચાલતા ચાલતા થાંભલે અથડાઈ જાય, ગટરના ઢાંકણા જતા રહ્યા હોય એમાં આખા અંદર જતા રહે તો એ પાછા કે બ્રાઇટનેસ બહુ ડાઉન લાગે છે. આખો નાખો ડાઉન થઈ ગયો અંદર બ્રાઇટનેસ વાળો. અને પાછા બીજા બધાના વાંક કાઢ્યા કરે. અને આપણે ચાલતા ચાલતા જતા પગમાં ઠેસ વાગે ને તો ઘણા પાછા ફરીને પથરાન જો પથરા આવી જો. અરે પથરો શું બોલતો હશે? જા જા શંકરી જા, હું તો ત્યાં બેઠો હતો, તું આવીને અડ્યો. આપણે નિર્જીવ એવા પથરાનો વાંક કાઢીએ છીએ. હવે એ તો ત્યાં પડી હોય, પથરો પડ્યો હોય, સળિયો પડ્યો હોય, તમને ન દેખાયું હોય, તમારો વાંક નહીં. તો તમારી ક્ષતિનો સ્વીકાર કરો અને એમાં સુધાર કરો. એ નથી કરી શકતા. છૂટાછેડા 3 વાર થયા હોય તો એ વાંક કોનો? અમે વાત કરી. આવા કેટલાય લોકોનું ઓળખું છું કે જેને 2 વાર છૂટું થયું હોય. 3 વાર વાળા તો 2-3 ઓળખીતા છે. હા, 3 વાર થયું હોય, 4થી વાર હજી પ્રયત્ન કરે છે મહારાજને અંબારી, હિંમત હાર્યા વગર. પણ કે સામે વાળા એવા પાત્ર આવે છે એટલે એને લીધે આવું થયા કરે છે. એમાં બીજાના જ વાંક દેખાય. તમને બોલો ઝાડા થયા હોય, ઝાડા, અને કોઈક તમને એમ કે આ ઝાડા થઈ ગયા તો ઘણા શું કે ના ના ઝાડા જેવું. મને હવે સમજાતું નથી કે વોટ્સ ધ ડિફરન્સ બિટવીન ઝાડા અને ઝાડા જેવું. આ ઝાડામાં ઝાડા જેવા શું હોય? ઘણા 5-7 વાર જઈ આવ્યા હોય ને ભાઈ, તમે એમ કહો ને કે આમ ઝાડા થયા, ઝાડા જેવું. અને એના સિવાયનું ઘરમાં કોઈ 2 વાર જાય તો કે માફ રાખ, માફ રાખ. કોક 2 વાર જાય તો માફ રાખ. અને તું અરે અંગુર રબડી દાબે છે અને ઝાડા થઈ જાય તો એ પાછા શું કે એ લોકોએ આગ્રહ બહુ કર્યો ને એટલે મારે ખાવું. આગ્રહ બહુ કર્યો, મેં ખાધું એવું નહીં બોલે. ઇનડાયરેક્ટ સ્પીચમાં, પેસિવ વોઇસમાં મારાથી ખવાઈ ગયું, મારાથી જોવાઈ ગયું. જોવાઈ જાય કે જોયું, મેં ખરાબ જોયું. બાપાને પત્ર લખશે ને એમાં શું લખે કે સ્વામી મારાથી ખરાબ જોવાઈ ગયું તું. એમ નહીં લખે બાપા મેં ખરાબ જોયું તું. આ સ્વક્ષતિનો સ્વીકાર નથી કરી શકતા આપણે. અશાંતિ એની છે. આપણામાં જે દોષ છે, આપણામાં જે ખામી છે એનો સ્વીકાર કરવાનો છે અને રહેવાની જ છે. નાની મોટી ખામી તો આપણને રહે છે તો આપણા દોષો, સ્વભાવો પ્રકૃતિને લીધે છે. રાવણને શું ખૂટતું હતું? સોનાની લંકા હતી. આમાં જેને સોનાના થાળી વાળકા હોય હાથ ઊંચો કરો તો. મહેન્દ્રભાઈ ઘણા નશે પણ હાથ ઊંચા નહીં કરે તો ધર્મથી લક્ષાઈ પધરામણી ગોઠવે.
રાવણ ને આખી હોનાની થાળી વાળતી નહીં, હોનાની લંકા હતી, આખી સોનાની લંકા, 10 માથા હતા, 10 માં મગજ તો હશે કે નહીં? ખાલી એકમાં જ મગજ, બાકીના ખોખા હતા. 10 માં બ્રેઇન હતું. જટાકટા સબ્રમન બ્રહ્મન નિલિપ નિર્જરી વિલો લવીચી વલ્લરી વિરાજમાન મૂર્ધની દગત દગત જ્વલન લલાટ પટ્ટ પાવકે કિશોર ચંદ્રશેખરે રતિ પ્રતિક્ષણમ મમ. આ રાવણનું લખેલું સ્તોત્ર છે. આવો સંસ્કૃતનો પ્રકાંડ પંડિત હતો રાવણ. આપણે સત્સંગ દીક્ષાના 2 શ્લોક મોઢે નથી થતા. એક ભાઈ મેં પૂછ્યું, મેં પૂજામાં બોલો છો કે નહીં નવા? મને કે મારા ઠાકોરજી જૂનાથી ઉઠે છે. કીધું ના ચાલે. સ્વામી આયા તારને બધું નવું નવું જ કર કરે છે, કોથાઈ કોથાઈ જ કરે છે. પેલા શ્લોક માં જ મોઢે જ્યાં ઉઠીશ તો ઉઠીશ. અરે બાબા શું નવું લાયા. રાવણ આટલો પ્રકાંડ પંડિત હતો, તોય 10 માંથી એકેય માથું રહ્યું નહીં. દુર્યોધન શક્તિશાળી હતો, બલરામનો વાલો હતો, લાડીલો હતો, તોય બચ્યો નહીં. પરીક્ષિત ભગવાનના કુળમાં આવતા હતા, પાંડવ કુળમાં આવતા હતા, અને ભગવાને ગર્ભમાં રક્ષા કરી હતી. બોલો, ઉત્તરાના ગર્ભમાં અભિમન્યુની રક્ષા કરી ને પરીક્ષિતની રક્ષા કરી. અભિમન્યુનો દીકરો થાય તો ભગવાને રક્ષા કરી હતી. ભગવાન રક્ષા કરે. જો અશ્વત્થામાના બાણ આવે તો પણ તમે જાતે ભૂલ કરી બેસો ને અને ઋષિના ગળામાં મરેલો હાપ નાખો તો ભગવાન રક્ષા કરવા ના આવે. કારણ કે તમે જાણી જોઈને હળી ગંજો કર્યો છે, તમે સ્વભાવથી દુઃખી થયા છો. તો આપણા દોષો, સ્વભાવો, પ્રકૃતિ આપણને દુઃખી કરે છે. પવિત્રાનંદ સ્વામી જેવું વિરલ વ્યક્તિત્વ, મોટું વ્યક્તિત્વ પણ એ દુઃખી થયા. તો એમનો દોષ બતાવવાનો આપણો કઈ અધિકાર નથી, પણ અશાંતિનું કારણ આપણા વ્યક્તિગત દોષો, પ્રકૃતિ અને સ્વભાવ છે. એટલે સ્વામી વાતોમાં લખે છે કે જેમ બીજાના દોષ જોવાનો, પ્રકૃતિ ટાળવાનો આગ્રહ છે, સ્વભાવ છે, આપણા દોષ જોવા ટાળવા તો અશાંતિ થોડીક ઓછી થાય. બીજાના દોષ સ્વભાવ જોવાથી ક્યારે થશે નહીં. આપણા દોષ સ્વભાવ જોવાના અને પછી એને ટાળવાનો પ્રયત્ન કરવાનો. કદાચ આપણી ભૂલ ના હોય ને એમાં કોઈક આપણને ભૂલ બતાવે તો ઘણા કે મારી ભૂલ નહોતી, તો એ ભૂલ બતાવી પછી ડિસ્ટર્બ થઈ જ જવાય ને. યોગી બાપા આફ્રિકાથી પાછા આવે, પત્રિકાઓ છપાઈ, વિરુદ્ધમાં પત્રિકા છપાવી, તો યોગી બાપા શાંત હતા. કોઈક બોલ્યું સ્વામી આપણે એવું કરતા નથી, પૈસા લાવતા નથી, પૈસા આપીને સન્માન નથી કરાવતા, તો એવું લખે. તો યોગી બાપા કે ગુરુ ભવિષ્યમાં ભૂલ ના થાય ને એટલે અત્યારથી આપણને ચેતવે. એને અશાંતિ થતી જ નહીં. કોઈ ભૂલ હોય તોય બતાવે, ભૂલ એમનાથી તો થતી જ નહીં, એ તો ગુણાતીત હતા. પણ વાંક વગર અપમાન કરે, માથા ઉપર કેળાની છાલ મૂકી જાય. બોલો, આપણે પૂજા કરવા બેઠા હોય, કોઈ કેળાની છાલ માથે મૂકી જાય તો આપણે એની છાલ નો કાઢી નાખીએ. ના નીકળતી હોય તો છાલ કાઢી નાખીએ. કેળાની છાલ માથે મૂકી જાય, માથાની ટોપીમાં પેલી કુવેચ લગાડી જાય, તોય યોગી બાપા હસ હસ જ કરે. અને કોઈ અશાંત કરી જ ના શકે, કોઈ દુઃખી જ ના કરી શકે. તો પહેલું છે પોતાની જે ક્ષતિઓ છે એનો સ્વીકાર કરીએ કે આ તકલીફ જે મને થઈ છે ને એ મારી ભૂલની તકલીફ છે. એમાંથી થાય એટલો સુધારો કરવાનો પ્રયત્ન કરવાનો. બીજું છે સ્વક્ષમતાનો સ્વીકાર અને સુધાર. પહેલો છે સ્વક્ષતિનો સ્વીકાર અને સુધાર. બીજો છે સ્વક્ષમતાનો સ્વીકાર અને સુધાર. ગુજરાતીમાં એક કહેવત છે, લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. માણસ માત્ર પોતાની મર્યાદા સ્વીકારી લે ને તોય ઘણી અશાંતિ ઓછી થઈ જાય. માર્ક ટ્વેઇનનું એક સરસ વાક્ય છે. માર્ક ટ્વેઇને લખ્યું છે, what gets us into trouble is not what we do not know. આપણે જે નથી જાણતા એને લીધે દુઃખી નથી, પણ જે નથી જાણતા છતાં પણ જાણવાનો દેખાવ કરીએ છીએ ને એના લીધે દુઃખી છે. એટલે સોક્રેટિસ બોલ્યા, I know one thing that I know nothing. મર્યાદાઓનો સ્વીકાર કરો આપણી, પણ એ મર્યાદાનો સ્વીકાર નથી કરી શકતા. આપણને બધું ખબર ના પડે અને બધું બધાથી ના થાય. કાગળમાં વાપરવાની કાતર કાપડમાં ચાલે, કાપડની કાતર પ્લાસ્ટિકમાં ચાલે.
કાતર જ છે પણ ના ચાલે. સસલું એવરેસ્ટ ચડે, માછલી જમીન પર દોડે, તો માછલી પાણીમાં બેસ્ટ છે, સસલું જમીન પર બેસ્ટ છે. દરેકે પોતપોતાના ફિલ્ડનું અનુસંધાન રાખવું જોઈએ કે આ મારું ફિલ્ડ નથી. ગુજરાતીમાં કાઠિયાવાડમાં અમારે એવું બોલે, આ આપણી લેન નહીં. તમારી લેન વગર જ્યાં ત્યાં હલવાઈ ન જાય. વિચાર કરો કે આપણી આ લેન નહીં. હવે આપણી લેન ના હોય ને પાછા એમાં દાપણ કરવા જાય, ખિસ્સામાં 5 લાખ રૂપિયા પડ્યા હોય, મર્સિડીઝ ના શોરૂમ આગળ ઉભા રહે, પછી કે વ્યાજબી કરો. મર્સિડીઝ માં વ્યાજબી થાય તો આ 10 માં જતો ને 5 લાખ પડ્યા હોય તો તમારી ક્ષમતા, જેમ આર્થિક ક્ષમતા હોય એવા કપડા લેવાય, આર્થિક ક્ષમતા હોય એવી ગાડી લેવાય, બૌદ્ધિક ક્ષમતા હોય એવી ફિલ્ડ લેવાય, એવી બ્રાન્ચ લેવાય. તમારી ક્ષમતા જ ના હોય તમે ચડી જાઓ સીએ માં, પછી બીએ માં થઈ નીકળે. અમથા ઘણા પૂછીએ શું કરો છો? કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી. 7 વર્ષની કોમ્પિટિટિવ એક્ઝામ. હવે તું કોઈ દોડતી કોમ્પિટિશનમાં લોટ ફૂંકમાં જીત્યો નથી, અને પાછા કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી. આ લોકો બોલે ને કે યુપીએસસી ની તૈયારી. તારે જોવું પડે કે યુપીએસસી લાયક હું છું કે નહીં. લોકો તો આપણને ચડાવી દે ગોળીએ, પણ આપણે સમજવું જોઈએ કે મારી કેપેસિટી નથી યુપીએસસી ની. બધાનું બધું કેપેસિટી ના હોય તો આપણી બૌદ્ધિક ક્ષમતાનો પણ સ્વીકાર કરવો જોઈએ. એક છોકરો મને મળ્યો, 12માં નીટની પરીક્ષા આપી, ઓછા માર્ક્સ આવ્યા, એટલે રડતો હતો. મેં તો હવે બીજી લાઈનમાં જતો રે, મને કે મારે મેડિકલમાં જ જવું. પણ હવે ટકા નથી આવ્યા, હવે આમાં કઈ આપણા હગાવાલા થતા નથી. તો તારું 150 માર્ક આવ્યા, બોલો 720 માંથી કેમાં હું લેવાનું? 150-200 માર્ક્સમાં ક્યાં એને મળે? મને કે હું નાનો હતો ત્યારથી ઘરમાં સ્ટેથોસ્કોપ લાવી રાખી, અને રોજ જોતો કે મારા કાનમાં ભરાઈશ અને લોકોની છાતી પર મૂકીશ અને ડાયગ્નોસિસ કરીશ. મને હવે કે સ્ટેથોસ્કોપ નું શું કરવાનું? તું રાખ જ, ભરાય પણ તારા કાનમાં ભરાય, તારી છાતી પર મૂક. રોજ સાંભળવાના, આપણા ધબકારા સાંભળવાના. તે સ્ટેથોસ્કોપ લાવી રાખ્યું એટલે તાર ટકા વધારે દેવા, તને એડમિશન આપી દેવાનું. હવે આપણી કેપેસિટી ના હોય તો એ બધા માણસો જાત જાતના તો દુઃખી થાય છે. એનું કારણ શું છે? પોતાની ક્ષમતાનો સ્વીકાર નથી કરી શકતા. આપણને નથી આવડતું. જેમ અમારું બોલવાનું ફિલ્ડ હોય, રહોડામાં ચંપલાવા જઈએ ના કરાય. દરેકના ફિલ્ડ અલગ અલગ હોય છે, કોકનું લાઈન અલગ અલગ છે. તો એ ક્ષમતાનો સ્વીકાર કરીએ તો શાંતિ થાય. ત્રીજું છે સાચા સ્વરૂપનો સ્વીકાર. તમારું સ્વરૂપ શું છે? દુઃખી કેમ થાય છે? એક છોકરો અમારે કોલેજ નહોતો ગયો, એટલે બધું કોલેજ કેમ ના ગયો? મને કે ખીલ થયું છે. ખીલ ન થાય તો કોલેજ ન જવાય એવું બંધારણમાં લખ્યું. બંધારણમાં ના હોય. આ તો ખીલ થાય કેવું લાગે? ત્યાં લોકો જોવે છોકરીઓ બધી એને ખીલ છે, એમાં કોલેજ ના ગયો. ચિંતા આની ના કરે છે. વાળની એક ધોળા વાળની ચિંતા, એક ટાલ સેટ પડી ગઈ હોય, આ રિક્ષા પાછળ જાહેરાત લખી જ હોય, ફરતા વાળ અટકાવો, હેર ફોલ, હેર ફોલ. પેલા ખાલી હાડલામ ફોલ આવતા, હવે હેર ફોલ. એટલા ફોલ ફોલ જ છે બધું. મોટા ભાગે આ ચિંતા જ છે. ગાલ પર આમ થઈ ગયું, વાળ પર આમ થઈ ગયું ને, એટલું બધું. દાઢીની ચિંતા, મૂછની ચિંતા. ને હમણાં અમારા બાળક બધા ભાઈઓ આવે ને 70 તો એક છોકરો મળ્યો, કીધું એના પપ્પા મુંડન કરવા આવે છે, એમ દીકરાને બોલાવ્યો, કીધું શું શીખે છે? મને કે બહેનોના વાળમાં ઊંડો ઉતર્યો છે. હલવાઈ જવાનું છે. આ સંતોના વાળમાં ઊંડો ઉતર્યો તો નીકળી જાય, આમાં તો હલવાઈ જશે. પછી મેં એને પૂછ્યું, એનો વાળમાં તું કરે શું? ટૂંકા કરે? નાના કે કાપવાના નહીં, રંગવાના. બહેનોમાં વાળ રંગવાના? હા કે એક એક વાળ પકડવાનો, અને એ લોકોને સોનેરી કરવા હોય, પેલા અલગ અલગ કલરના કરવા હોય તો અલગ અલગ કલરના કરી આપવાના. તો બધું માથામાં નાખી દે એક સાથે કલર. મને કે એમ નહીં, એક એક દોરો આમ અમદાવાદ પેલી દોરી પાય ને
ઉત્તરાયણ આવશે તો દોરી પાવડી ઘસાવે તાજ માંચો કરાવે એક એક વાળ પકડી પકડીને મૂળમાં જવાનું અને ટોચ સુધી અડી જવાનું 10,000 રૂપિયા લે છે 10,000 રૂપિયા નહીં તો આજીવન ચાલે ના કે 3 મહિના ચાલે પછી ધોવાઈ જાય ધીમે ધીમે ઓછું થાય બોલો આમાં ખર્ચો કરે છે શાંતિ માટે સુખ માટે અને મારા સંતો જો બધા મહિનામાં એક વાર કાઢી જ નાખવા એટલે કોઈ ચિંતા જ નહીં કોઈ હેર સ્ટાઇલ નહીં કશું તેલ બેલ નહીં માથાકૂટ નહીં હેર ફોલ થવા હોય તો થાય જે થવું હોય થાય ટાલ પડ્યો ટાલ પડે અને મુંડાને કોણ આઈને ક્યાં કરી જાય છે દર વખતે ચોટલીઓ આગી પાછી જ કરી નાખે એક વાર મેં મુંડલમાં પેલા વાળંદભાઈને કીધું ભાઈ ધ્યાન રાખજે ચોટલી રાખવાની છે ચોટલી રાખજે કારણ કે અગાઉ આવા ખેલ થઈ ગયા હતા તે મુંડન થોડુંક શરૂ કર્યું પછી મને ચોટલી આપી મને કે આ લો જરા રાખજે જેમમાં થોડી રાખવાની હોય રાખવાની જેમ કહેતો હતો તો આવા ઘણા ભટકાઈ જાય છે પણ તોય થઈ જાય વાંધો નથી આવતો અમારે સારંગપુરમાં સંતોને મુંડન એકબીજાના કરે થોડા વળંદભાઈઓ આવે એમાં અમારે ભોલગામડાના ધમાભાઈ આવે ધમભાઈ એ બહુ યુનિક આઈટમ હતી અને એ છે ને નીચે બેસીને કરે મોટી ઉંમરના હતા મજાના હતા અને એની સ્પીડ એટલે આ બાજુ એક વાળંદભાઈ કે એક સાધુ ગમે તેટલો એક્સપર્ટ હોય અને એક સંતનું કે પાર્ષદ સાધકનું કરે ત્યાં એને 3-4 નો ઘાણ કાઢી નાખ્યો અને પાછા નીચે બેસાડીને ફાવે ખુરશી નહીં બેસવાનું અને નીચે એની પાસે કોણ બેસે જે દેહાતી સ્થિતિમાં વર્તનારા હોય ને અમારા ભક્તો અસલ સ્વામી જેવા ને એ બધા ત્યાં બેસતા એટલે એક દાડો ટ્રાફિક હતો એટલે હું ઉભો તો વેઇટિંગમાં તો મને કે ઓગતાળો તો અમને ચાન્સ આપો તો મને વળી શું કમજ સૂચી તો હું વળી ત્યાં હલવાયો મને એમ કે બાપાએ કીધું શરી ભક્તોને રાજી રાખવા કે હું ત્યાં બેસી ગયો પછી એને પૂછડો ફેરવ્યો અને પછી અસ્ત્રો જે શરૂ કર્યો છે ફૂલ વરસાદ પડે જેટલી સ્પીડમાં વાઇપર ચાલે ને આમાં અને થોડી વારમાં ઉભો કરી દીધો અને પછી અહીંયાથી લોહીને અહીંથી લોહીને ગિરનારમાં બધે ઝરણા નીકળતા હોય ને અલગ અલગ જગ્યાએથી એટલે હું ઉભો થયો તો સંતો મને કે પાણીપતના યુદ્ધમાંથી આવ્યો એવો લાગો છાવાના સંભાજી મહારાજ જેવા દેખાવ છે પછી મેં આ પેલા ગંભાઈ હતા એને કીધું ગંભાઈ વોટ્સ ધ સિક્રેટ ઓફ યોર સક્સેસ તમારી આ સફળતાનું રહસ્ય શું છે આટલી સફળતા કેમ કરી શક્યા કારણ કે અમારા ગામની બધી ભેંસોનું હું જ કરું છું દ્વારા પહેલા ખેલ ચડીએ છે આવા આવી જાય છે પણ આવા હોય તો એ મુંડન થઈ જાય કોઈ પછી પૂછતું નથી કે કોણ એવા મળી ગયા તને ક્યાં કરે કોણ પૂછે છે જે ઓળખે છે એ આપણા વાળથી આપણને નથી ઓળખતા અને જે નથી ઓળખતા એ વાળથી ઓળખવાના નથી તો વાળ કોના માટે જે ઓળખે છે કપડાથી નથી ઓળખતા જે નથી ઓળખતા એ કપડા સારા પહેરશો તોય નથી ઓળખવાના તો કોના માટે આપણે પ્રયત્ન કરવાના કોને ઓળખે બરાબર કોઈ ઓળખવાનું નથી આપણે આપણી જાતને ઓળખો તો અશાંતિ થોડી ઓછી થશે તો આ બધા જાત કોસ્મેટિક એટલું બધું વાપરે છે આમ મંદી હોય આ જમોને જમાડું આવે છે શરૂ થઈ ગયું જમોને જમાડું અમદાવાદમાં તો બધા હરિભક્તો બહુ જ કરે છે સેવા બધાને કાર્ડ આપ્યા હશે અને બધા સેવા લખાવશો બધાનો સંપર્ક કરશો જમોને જમાડું અને કેટલાકના ઘરે જાઓ ને અને વાત કરો ને કે જમોને જમાડું એ કે ખરેખર સેવા કરવી જ જોઈએ પણ અત્યારે થોડુંક રિસેશન ચાલે છે આ ટેરિફનું છે ને
હવે એને કારખાનાને ટેરિફના લિસ્ટમાં એનું લિસ્ટમાં નામ આવતું જ ના હોય, એની પ્રોડક્ટ પર ટેરિફ લાગ્યો જ ના હોય, તો પાછો જમોને જમાડુના 300 રૂપિયા આપવાનો હોય એમાં ટેરિફ નડે. અને એના બાથરૂમમાં જાઓ ને તો અમુક નાયા પહેલા લગાવવાનું, અમુક નાતી વખતે લગાવવાનું, અમુક નાયા પછી લગાવવાનું, અમુક તો આપણને સમજાય નહીં કે લગાવવાનું ક્યારે. એટલા બધા બોટલો શીશીઓ ક્રીમો એવી આવે છે ને, એમાં કોસ્મેટિક આઇટમોમાં કોઈ દાડો મંદી નડતી નથી. આ બુક સ્ટોલમાં જોજો, પુસ્તકો મોંઘા લાગે પણ બુક સ્ટોલમાં જઈને કહેશે નાચો આયા, નાચોસ, છાસનો મસાલો લાવો, એ બધું જ ફાવશે, એ મોંઘું નહીં લાગે. પણ આપણા પુસ્તકો ખરીદવા હોય ને એ તકલીફ કરે. તો કોસ્મેટિક આઇટમો મોંઘી લાગતી નથી, પણ આ જમોની જમાડુની થોડીક સેવા કરવાની થાય એ અઘરું લાગે છે. પણ આપ બધા કરો છો ને હજુ કરવાના છો. પણ પોતાના સ્વરૂપનો સ્વીકાર કે શું સ્વરૂપ મને પ્રાપ્ત થયો. ભારતમાં દર વર્ષે 67,000 કરોડનો કોસ્મેટિક આઇટમો પાછળનું બજેટ છે. ગયા વર્ષનું જ છે, તો વધતું જ જાય, બદલાઈ જાય. આટલું બધું કલામ સાહેબ કેવા દેખાતા હતા, તો આખું ભારત એને પ્રેમથી માને છે. દરેકના દિલમાં એમણે સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તો આપણે પણ ત્રીજી વસ્તુ આ સમજવાની છે કે પોતાનું જે સ્વરૂપ છે. પરીક્ષિતને સુખદેવજીએ જ વાત કરી, તમ તું રાજન મરીષ્યસી પશુ બુદ્ધિ મીમામ જહી. તું મરી જઈશ એ માને છે, દેહ છે એ જ અશાંતિનું કારણ છે. પ્રમુખ સ્વામી મહારાજે કેલેન્ડરમાં લખ્યું છે, દુઃખનું કારણ શું? દેહાભિમાન. દુઃખનું કારણ દેહાભિમાન જ છે. તમે આત્મા રૂપે વર્તો એટલે મહારાજે પરમહંસોને સંતોન બધાને ભક્તોને કીધું, માનો ચૈતન્ય રૂપ તમારું. એક વાત કહું માનો તે આ જ વાત કરી છે. મહંત સ્વામી મહારાજે શું કીધું? અક્ષરમ અહમ, અક્ષર એવો હું પુરુષોત્તમનો દાસ છું. હું અક્ષર છું. હું નોય પટેલ વાણીઓ બામણ. હું નથી જાડિયો, હું નથી થીંગુજી, નથી મારે ધોળા આયા તો દેહને ધોળા આયા. જે વાળને વધારે હાચવીએ છે ને સૌથી પહેલા એ જ હળગી જવા. જેને વધારે તેલ નાખીએ છીએ ને સૌથી પહેલા એ હળગી જવા. જે કપડા હારા હારા પહેરીએ, ચૂડીઓ ફોડીઓ ટ્રેન્ડ બધું જાત જાતના મોંઘા મોંઘા એટલા પહેરે છે, એ બધું હળગી જવાનું. અને અગ્નિ સંસ્કારમાં કપડા હોતા હળગાવશે, કપડા વગર હળગાવી નાખશે, એક પણ ખિસ્સા વગર હળગાવી નાખશે. પણ આ અશાંતિ મને આ ન લઈ દીધું, આને આટલું મોંઘું લઈ દીધું. આ લગ્નમાં ઝઘડા શેના થાય છે? આને આ લઈ દીધું, મને આ ન લઈ દીધું. કંકોત્રી મારું નામ ના આવ્યું, મને નીચે તળિયે મૂકી દીધો. આ બધી અશાંતિ થયા કરે છે. તો અશાંતિનું કારણ આપણી અપેક્ષાઓ જાજી છે. એમાંય આપણે જો પોતાની જાતને આત્મા રૂપે માનીએ, યોગી બાપાને ગોંડલમાં દાઢમાં પેલું પરું થઈ ગયું હતું, હોઠમાં રસી થઈ ગઈ હતી, ડોક્ટર દેવશીભાઈને ત્યાં લઈ ગયા અને પેલું એનેસ્થેસિયા વગર ક્લોરોફોર્મ વગર દબાઈને કાઢ્યું. 20 મિનિટ પરું દબાયું. યોગી બાપા એક ઓંકારો કર્યો નથી. દેવશીભાઈ બોલ્યા કે સ્વામી એક ઓંકારો ના થયો. બધા કે સ્વામી કેમ ઓંકારો ન કર્યો? યોગી બાપા કે ગુરુ આત્મનિષ્ઠામાં દુઃખ છે. આપણે સહેજ શરદી થઈ હોય, સહેજ શરદી ઉધરસ કબજિયાત રહેતી હોય કે મહારાજ આટલો સત્સંગ કરીએ તો કબજિયાત મટતી નહીં, તું તાજગી લે. કબજિયાત કી અભિષેક ના કરવાના, તાજગી લે, દવા લે. પણ હવે નાની નાની બાબતોની અંદર આવા નાના મોટા દૈહિક દુઃખો તો આવવાના જ હોય. એ તમારે થોડોક સ્વીકાર કરીને ચાલવાનું હોય છે. પ્રમુખ સ્વામી મહારાજને આફ્રિકાથી પાછા આવવું પડ્યું, કેવું અપમાન કહેવાય. ખાલી બસ સ્ટેશન થી પાછા આવવું પડે ને તોય મોઢું બતાવવા જેવું ના. આ તો પ્લેનમાંથી લીલા તોરણે પાછા આવવું પડ્યું. અને પછીની કથા વાર્તા છે ને સાંભળવા જેવી છે. હસતા હસતા એટલું હસે છે. બાપા પાછા કે ડોક્ટર સ્વામી આવો બેસો, એમ કરી ડોક્ટર સ્વામી બેસાડે છે. નહીં કોક કહેશે શું મોઢું લઈને આવે, મોઢું જોઈને જશે. મહાત્માના વખાણ થશે કે મહાત્મા મોટા લાગે છે એટલે જ કાઢ્યા લાગે છે ને કે. બાપા કે હારું થયું આપણને આવાજ દીધા, પૂરી દીધા હોત તો. કેટલું વર્ષોથી સાંભળીએ છીએ, પણ કેવી શાંતિ છે. એમનું નામ શાંતિલાલ નહોતું, એની ક્ષણે ક્ષણમાં શાંતિ હતી.
મહાન સ્વામી મહારાજા કેટલી જવાબદારીઓ, કેટલી ઉપાધિ, કેટલા પ્રશ્નો, આટલા પ્રશ્નો કોકના તમે સાંભળો તો ગાંડા જ થઈ જાવ. બહુ પ્રશ્નો લોકોના સાંભળ કરીએ ને. હમણાં અમે ગોંડલ જતા ત્યાં એક છોકરાનો મને એટલા ફોન આવ્યા, 2-3 વાર ના પડી તોય કર કરે, નંબર બ્લોકમાં મૂક્યો તો બીજા નંબરમાંથી કર્યો, તો અચાનક મારાથી ઉપડી ગયો. तो मध्य प्रदेश में बोलते तो मैं कहा आपको क्या काम है, फोन पर फोन करते रहते वहां पर जो संत लोग हैं उनका संपर्क करो. मैंने कहा नहीं, नरेंद्र मोदी से मेरी मुलाकात अरेंज कर दो ना. આવા દિવસમાં આવા ફોન તમને આવે ને કંટાળી જવાય કે શું મુલાકાત કર દો. શારીરિક પ્રશ્નો, આર્થિક પ્રશ્નો, તમે ગાંડા થઈ જાઓ. કોક વ્યક્તિ તમારી આગળ એના દોષોનો એકરાર કરે ને તો પણ ગાંડા થઈ જવાય. કઈ મહાન સ્વામી મહારાજ અખંડ શાંતિમાં રહે છે. ન વિવ્યથે રામઃ, જેમ રામ ભગવાન માટે લખાયું છે, વ્યથિત થતા જ નથી, ઉગ્ર થતા જ નથી. તો આ પહેલી વસ્તુ છે, પોતાની જાત સાથે સંવાદ. તો થોડોક સમય પોતાની જાત સાથે ફાળવવાનો. પોતાના નંબર પર ડાયલ કરજો. આજે ઘરે ગયા પછી તમારા નંબર પર ડાયલ કરજો. અંદર અવાજ શું આવે છે સાંભળજો. અંદરથી શું અવાજ આવશે? इस रूट की सभी लाइनें व्यस्त है, કવરેજ એરિયા બહાર છે. આવા અલગ અલગ કંપનીની અવાજ કદાચ જુદા જુદા મેસેજ ટોન સેટ કરેલા હશે. તો આ બધા પોતાની જાત સાથે, જેમ ચહેરા માટે અરીસો છે, જીમ છે, મસલ્સ માટે છે, હાડકા માટે છે, મન માટે શું? તો મન માટે પોતાની જાત સાથેનો સંવાદ છે. થોડોક સમય ફાળવવાનો છે. તો આપણે થોડોક આ સમય ફાળવીએ. બાકી પ્રશ્નો, તકલીફો એ બધું તો નાનું મોટું આવવાનું. અને દુઃખનું ઓસરતાળા, અશાંતિ થાય, પ્રશ્નો થાય. મર્સિડીઝ તમારી હોય પણ રોડ ખરાબ હોય તો શું રોદા લાગે કે ના લાગે? રોદા ખાધી i10 વાળાને જ લાગે કે BMW વાળાને લાગે? પેલા જંપૈયા હારા હોય થોડાક ઓછા લાગે. પણ દુઃખી તો તમે થઈ જાઓ. કેમ દુઃખી થાવ? મર્સિડીઝમાં બેઠા બેઠા દુઃખી થવાય કે આવા રોડ છે તો ધોવાઈ જાય છે. રોડ ધોવાઈ ગયા એ ખરાબ જ થયું છે, ન થવું જોઈએ, પણ તમારા હાથમાં છે રિપેર કરવાનું. અત્યારે દુઃખી હોય. ઘણા રોડ પર ગાડી લઈને નીકળે ને, ટ્રાફિક જામ થાય, પછી શું બોલે? આવું ને આવું છે, હપ્તેથી ગાડીઓ મળી ગઈ છે, લોકો એટલી ગાડીઓ છોડાવે છે, જેની કેપેસિટી નથી એ ગાડીઓ લઈને નીકળી પડે છે. તો તે નથી લીધી હપ્તાથી હારા, ઈએમઆઈ વાળો જ છે. પણ પોતાની ગાડીને લીધે લોકો ટ્રાફિક થાય છે, ના નડે. લોકો બધા ગાડીઓ બહુ છોડાવે છે એ વાતો કરે. તો પોતાનો દોષ, પોતાની ક્ષમતા, આના તરફ થોડુંક નજર રાખવાનું. થોડુંક સુખ દુઃખ તો આવે. આમાંથી ચકડોળમાં એક દાડવાળ બેઠા હોય, હાથું છોકરો ચકડોળ મેરી ગો રાઉન્ડમાં બધા બેઠા. મેળો આવતો નહીં, નદીમાં ભરાતું તો સરકસ બરકસ અને ચાલુ જશે અત્યારે. ચકડોળમાં હવે પ્રશ્ન પૂછવો જ મારે. ચકડોળમાં તમે ઉપર જાઓ પછી ચકડોળ વાળો તમારો મિત્ર હોય, તમને ઉપર ને ઉપર રાખે તો મજા આવે કે ફેરવે તો મજા આવે? તમારો ઓળખીતો હોય તમને કે નીચે લાવવા, તમને ઉપર ને ઉપર જ રાખે તો મજા આવે કે નીચે જઈ ઉપર જાઓ તો મજા આવે? બોલો તો. એવું કેમ આર્થિક રીતે સ્વીકારતા નથી? બધાને ઉપર ને ઉપર રહ્યો. કાર્ડિયોગ્રામ પણ જે જીવતા હોય ને એના જ ઉપર નીચે થાય, ફરેલાની લીટી સીધી થઈ જાય. કાર્ડિયોગ્રામ તમે જીવતા છો તો પ્લસ માઇનસ તો થવાનું, નાના મોટા પ્રશ્ન આવવાના. કોઈ વાદળ કાયમી હોતું નથી. સૂરજ ગમે તેટલો પ્રતાપી હોય ને, વાદળ આવે એટલે સૂરજનો પ્રકાશ પણ નીચે આવતો બંધ થઈ જાય. સૂર્ય રડવાનું ના હોય. પવન રૂપી પવનની, પરમાત્માની કૃપાની પ્રતીક્ષા કરવાની હોય. પવન આવશે, વાદળ ખસી જશે અને ફરતી પાછો સૂર્ય પ્રકાશિત થઈ જશે. તો સમય, આપણો સમય થોડો ખરાબ ચાલે છે. આનો સહેજ વિચાર કરીએ તો પણ શાંતિથી રહી શકાય છે. તો પહેલું છે આત્મસંવાદ, પોતાની જાત સાથેનો સંવાદ. એક પોતાની ક્ષતિઓનો સ્વીકાર, બીજું પોતાની ક્ષમતાનો સ્વીકાર, ત્રીજું પોતાના સ્વરૂપનો સ્વીકાર કે હું દેહ નથી, હું આત્મા છું.
ગળપણ, દુખાવા, નાનું મોટું મરી જવાના, આત્મા તો અજર અમર છે, વાસાંસી જીર્ણાની, કશું જ થવાનું નથી. આ વિચારધારા હોય તો પણ ક્યારે પ્રશ્ન ન થાય, એના માટે સમય ફાળવવાનો. મુદ્દા લાંબા છે, સમયની મર્યાદા છે, પણ થોડુંક એન્ડિંગમાં સમજવાનો પ્રયત્ન કરીએ. બીજું છે બીજી વ્યક્તિ સાથેનો સંવાદ, જે આપણને તકલીફ વધારે કરે છે. તકલીફ પોતાની જાત સાથેનો સંવાદ પણ વિવાદ તકલીફ કરે છે, પણ બીજી વ્યક્તિ સાથેનો, બીજા લોકો તરફથી આપણને ઉપાધિ આવે છે, બીજા લોકો આપણને તકલીફ કરે છે. માણસની તકલીફ શું છે? એકલા એને ફાવતું નથી અને બેકલા સહન થતું નથી. બોલો, તમે એકલા રહો તો મજા આવે, તમને મેલ આપી દે અને કોઈનું મોઢું જોવાનું નહીં. આ જીવન એકલા રહેવાનું ગમે? આપણે બધા માણસુડા છીએ, આપણને ફાવે જ નહીં. માણસ વગર રહેવાય જ નહીં. બીજું દ્રષ્ટાંત આપીએ. તમે ગાડી લઈને જતા હોય, અહીંથી હિંમતનગર જતા સુધી એક પણ ગાડી તમને સામે ન મળે અને એક પણ ગાડી તમારી પાછળથી ના આવે, એક પણ હોર્ન ન સંભળાય, અને તમારે એકલા જ ગાડી જવામાં તમે એકલા, આવવામાં એકલા જ હોય, તો ચલાવવાની મજા આવે કે થોડી સામે આવે, થોડી પાછળથી આવે તો મજા આવે? બોલો તો બધા. ઝોલા આવવાની શક્યતા ક્યાં છે? તમે એકલા હોય ને તો ઝોલા આવવાની શક્યતા વધારે. જ્યાં ટ્રાફિક વધારે હોય ને ત્યાં એક્સિડન્ટ ઓછા થાય, જ્યાં ટ્રાફિક ના હોય ને ત્યાં જ એક્સિડન્ટ જાજા થાય. પ્રશ્નોની વચ્ચે સમજણો વધારે રહે, દુઃખોની વચ્ચે રહે, વિચિત્ર પ્રકૃતિના માણસોની વચ્ચે રાખે ને ત્યાં થોડાક સ્વભાવ કંટ્રોલમાં રહે, ત્યાં દાસપણું રહે, દીન ભાવ ત્યાં રહે, ત્યાં પ્રાર્થના થાય, તો અલગ અલગ પ્રકૃતિના સ્વભાવના માણસો તુંડે તુંડે મતિર ભિન્ના એ રહેવાના જ. વૈમનસ્ય એ બધું થશે, પછી વિરોધ થાય, વિવાદ થાય, વિદ્રોહ થાય, મરે કા મારે, આ બધું અલગ અલગ ઘણું કરે. તો બીજી વ્યક્તિઓના સ્વભાવનો પણ સ્વીકાર, એમાં પણ થોડીક સ્થિરતા. એકવાર એક બેનના લગ્ન થયા, અને લગ્ન થયા પછી એના પતિનો સ્વભાવ થોડો ગરમ બહુ હતો, અને રોજ સવારે ઉઠીને પછી ગરમ પાણી મૂક્યું છે કે નહીં? તરત બાઈ બિચારી ગભરાઈ તાત્કાલિક ગરમ પાણીની વ્યવસ્થા કરે. ચા નાસ્તો કર્યો છે કે નહીં? આવું બોલે એટલે પેલી બિચારી ફફડાયેલી જ રહે. એટલે 3 મહિના પસાર તો થઈ ગયા, પણ વજન ઉતરી ગયું. બાજુમાં એક માજી રહેતા હતા, એ બાએ પેલી બાઈને જોઈએ કે બેટા તું તારી સાસરીમાં આવી પિયર માંથી, તારું તો તારું વજન સરસ હતું, આ 3 મહિનામાં આટલું ઉતરી કેમ ગયું? એ કે મારા ધણી બધી રીતે સગવડ તો સારી છે, પણ રોજ સવારે ઉઠે ને ત્યારથી પાણી ગરમ કર્યું છે કે નહીં તાર? એટલે હું ગભરામણમાં જ રહું છું, મતલબ આખો દિવસ મને ફફડાટ જ રહે છે. એ કે બેટા એવું ના હોય, નહીતર બોલે ને તો તારે એક કામ કરવાનું, તારે એમ કહેવાનું નહીતર શું કરી લેવાના? તો પેલી છોકરી કે પણ આવું કરીએ તો બાજી છૂટાછેડા થાય, બબાલ થઈ જાય, મારે પિયરમાં જવું પડે. એ કે મને 50 વર્ષનો અનુભવ છે. અને બીજા દિવસે પેલી ટ્રેનિંગ લઈ પેલી બાઈ ત્યાં ગઈ, અને હવારના પોરમાં એના પતિએ કીધું ગરમ પાણી કર્યું છે કે નહીતર? તો પેલી એની બાઈ કે નહીતર શું કરી લેવાના? તો કે ઠંડા પાણીથી નહીં લઈશ. પેલી બાઈ કે 3 મહિનાથી અમથી હું દુખી જતી. અમુક જગ્યાએ આપણે છે ને ખાલી નહીતર બોલવાની જરૂરિયાત હોય. અમુક જગ્યાએ નહીતર બોલવાની જરૂરિયાત હોય છે, ક્યાંક પાછું તમે ગમે તેટલું કરશો ને તો એ ફેરફાર નહીં થાય. બીજો પ્રસંગ કહું. પતિ પત્ની રહેતા હતા શાંતિથી, ઝઘડા નાના મોટા તો થતા હોય. એમાં વરસાદ આવ્યો, એમાં પછી ઉપરના માળે ગાટલા પેલા સ્ટેરકેસ રૂમમાં મૂકેલા હતા. પછી પત્ની કે ઉપરથી લઈ આવો, ગાટલા પલળતા હશે, એમાં લાઈટ જતી રહી, એટલે પત્ની લેવા માટે જતા હતા, એટલે પતિ કે ભેગો હું આવું બત્તી લઈ, એટલે પતિએ બેટરી લીધી, પત્નીએ ચાવીનો જોડો લીધો, ઉપર ગયા, અંધારું હતું, રાતનો સમય હતો, અને બેટરી ચાલુ હતી, અને પત્ની બેટરીના અજવાળે ચાવી નાખવાનો પ્રયત્ન કરતા હતા, પણ પત્નીએ ખોટી ચાવી નાખી, અને ફેરો ફેરો કરે ડોંગર લઈ જાય, ચાવી ભરાવે પણ બધું ખુલે નહીં. પતિ જોઈ ગયા,
કે ચાવી ખોટી ભરાઈ છે, પણ પતિને લગ્ન થઈ 15 વર્ષ થઈ ગયેલા, એટલે સમજતા તો બોલવામાં માલ નથી, સલાહ અપાય જ નહીં, ભલે મંતરથી પેલો પતિ કશું બોલ્યા જ નહીં, પેલા બેને એટલો પ્રયત્ન કર્યો કશું ખુલે નહીં, અને પછી ગુસ્સે થયા, આવા નવા તાળા છે, આવી નવી ચાવીઓ છે, ખુલતી નથી પાછી, એટલે બહુ વાર થઈ, એટલે પતિએ બેટરી હાથમાં હતી અને એકદમ વિનય, જો આપની અનુમતિ હોય તો પ્રયત્ન કરું, તો પત્નીએ ચાવીનો જુડો લઈને પતિના હાથમાં ફેંકે, આયા મોટા ખોલવા વાળા, અમે રાત તાળા ખોલતા હોય ને અમારાથી ના ખુલ્યું, તમે ખોલી બતાવવાના, લે ખોલી બતાવો. પછી પત્નીએ બેટરી પકડી, પતિએ ચાવીનો જુડો લીધો, ખોટી ચાવી બાજુ પર મૂકી, સાચી ચાવી ભરાઈ, આમ ફેરવી તરત તાળું ખુલી ગયું. પતિએ તાળું ખોલ્યા પછી પત્નીની સામે જોયું કે હમણાં પત્ની બોલશે, વેલ ડન, ગ્રેટ, એક્સલન્ટ, વન્ડરફુલ, અભિનંદન. એક શબ્દ પણ આવો નીકળ્યો નહીં, અને પત્નીના મોઢામાંથી શું વાક્ય નીકળ્યું? બેટરી હરખી પકડો તો તાળા ખુલે નહીં. હરખી પકડે નહીં તો તાળા ક્યાંથી ખુલે? બત્તીને તાળા ક્યાં લેવા દેવા છે? આવા લોકો સાથે તમારી જિંદગી વિતાવવાની થશે. ત્રીજો એક પ્રશ્ન, આમાં જેના ઘરે તપેલી હોય હાથ ઊંચો કરો. તપેલીની વાત કરું છું. સમજ્યા લાગો છો? ચલો હું બોલતો જઈશ, તમારે જવાબ આપવાના છે. દરેક ના ઘરમાં શું રાખવું પડે રસોઈ કરવા? તપેલી. તપેલી ઘોડામાં ઠંડી પડી હોય તો શું કહેવાય? તપેલી ગરમ થાય તો જ રસોઈ થાય કે નહીં? ગરમ કરવી પડે ને. તપેલી ગરમ હોય નડો તો શું થાય? તાજી જવાય. તમે તપેલીને ગરમ હોય અને સાણસીથી પકડાય, મહોતાથી કે ગાભાથી પકડાય, આ રીતે પકડાય, પણ એમાં તમે હાથેથી અડવા ગયા, ફોડલો પડ્યો, તેમાં વાંક તમારો કે તપેલીનો? બોલો તો બધા. તમારો વાંક. બરાબર. તપેલીનો કોઈ વાંક નથી એમાં. એટલે બધાને વિનંતી છે કે તમે ઓફિસેથી ધંધેથી ઘરે આવો ત્યારે જોઈ રાખવાનું તપેલી તપેલી છે કે ઠંડી છે. તપેલી હોય તો થોડી વાર ઠરવા દેવાય, પછી જલાય, નહીં તો ફોડલા પડે. ઘણા કે બાજુવાળાની તપેલી હારી છે, બધાની તપેલી દરેકની તપેલી તપેલી જ હોય તો રસોઈ થાય. તો અશાંતિનું કારણ તપેલી નથી, આપણે છીએ. અશાંતિનું કારણ તપેલી નથી, આપણે જ. અને છેલ્લી વાત કરી દઉં ટૂંકમાં, પરમાત્મા સંવાદ, પરમાત્મા સાથેનો સંવાદ જે કરવાનો છે, ભગવાન સાથેનો સંવાદ. ભગવાન જે કરે છે તે સારું કરે છે. ભગવાન કરતા હરતા છે. કંઠી પહેરવી એ પરમાત્મા સંવાદ નથી. કાલી પૂજા કરવી એ પરમાત્મા સંવાદ નથી. ભગવાન જેવા છે એવા સમજવા, ભગવાન સાથે નાતો સાધવો. કહ હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ, જબ તબ સુમિરન ભજન ન હોઈ. સીતાજી હનુમાનજી સીતાને મળીને આવે છે, પછી રામ પૂછે છે કે સીતાજી તકલીફ છે? તકલીફ સિવાય બીજું હતું શું ત્યાં? 1 વર્ષથી ત્યાં બિચારા સીતાજી બેઠા છે. તો હનુમાનજી શું કહે છે? સીતાજીએ કેવડાયું છે, કહ હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ, જબ તબ સુમિરન ભજન ન હોઈ. વિપત્તિ એ વિપત્તિ નથી, તમારું સ્મરણ ના થાય ને એ જ વિપત્તિ છે. આ પરમાત્મા સંવાદ કહેવાય. પરમાત્મામાં અતૂટ વિશ્વાસ. મહંત સ્વામી મહારાજ રાજકોટ જન્મજયંતિમાં 2018માં સામે અતિથિ દો
હોટલમાં બેઠેલા હતા અને બ્રહ્મતીજ સ્વામી બંને સંતો સામે બેઠા હતા. તું સ્વામી આવડો મોટો સમયો તો તમને ટેન્શન થાય કે ના થાય? પણ કે ના થાય. તો આટલા હજાર સ્વયંસેવકો તોય ટેન્શન ના થાય? એક્સિડન્ટ થશે, કોકની ભૂલ થશે, શોર્ટ સર્કિટ થશે, છાપામાં નામ તમારું આવશે, અહીંયા બીજાને કોણ ઓળખે? BAPS ના વડા મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં થયેલા ઉત્સવમાં આવી તકલીફ થઈ તો આપનું ખરાબ દેખાશે, તો ચિંતા ના થાય? તો કે ના, ભગવાન સારું જ કરે છે અને જે કંઈ કરશે તે મહારાજ સ્વામી સારું જ કરશે. મહંત સ્વામી મહારાજ 92 વર્ષે આખી સંસ્થા ચલાવે છે છતાં પણ નિશ્ચિંત રહી શકે છે. એનો પરમાત્મા સંવાદ છે. એ ખાલી ઠાકોરજી સામે હોય ત્યારે પરમાત્મા સંવાદ નથી. આપણે તો સામે હોય તો બાજુવાળા સાથે સંવાદ કરતો હોય, મોબાઈલ ક્યાંથી લાયા? સામે જો ઘનશ્યામ મહારાજની સામે સંવાદ ત્યાં કર. એમની સાથે સંવાદ કરવાનો છે, પરમાત્મા સંવાદ. પૂર્ણ શરણાગતિ ને પૂર્ણ વિશ્વાસ, એ મારું સારું જ કરશે એમના ભરોસે. છેલ્લો પ્રસંગ કહી દઉં. અમે ઇન્દોર શિબિર કરવા ગયા હતા પૂજ્ય ડોક્ટર સ્વામી સાથે. વીરપુની સ્વામી પણ હતા. આપણે 2001ની સાલની અંદર શિબિર કરી હતી, ખાવડા ગયા હતા. બધી બ્રહ્મુની સ્વામી પણ હતા. અને ડોક્ટર એક ઘરે અમે પધરામણી ગયા ખાવડામાં કે એક ઘરે, ડોક્ટર સ્વામી પણ હતા. એ વખતે પધરામણી થોડી કરી શકતા હતા. એ પધરામણીનું પૂજન કરી પછી ડોક્ટર સ્વામી કીર્તન, પેલા ભાઈ કીર્તન બોલો, ડોક્ટર સ્વામી એ તો શરૂ કર્યું, હે હરી હરી, આટલું બોલીને તો આમ કરીને બેસી ગયા. કે સંતો બોલો. તમે બધા એકબીજા અમે જોઈએ, હે હરી હરી ભારે કરી તે તો. અમારે પરમાત્મા સંવાદ ખરેખર થઈ ગયો. માંડ બધાએ એક કડી મારા તરફથી લખાઈ, એક કડી બ્રહ્મુની સ્વામીએ લખાઈ. એમ કરીને કીર્તન પૂરું કર્યું. પણ એમાં અમે શિબિરમાંથી પાછા આવતા હતા, હું ને અમારા દિવ્યચરણ સ્વામી એલેમાં તો થાળી છે, 2 જણા પાછા આવતા હતા ટ્રેનમાં બેસીને, એક બાજુ દુલિયાબાજથી. અને એમાં ટ્રેનમાં બેઠા તો ટ્રેનમાં દિવસની ટ્રેન હતી એટલે સ્લીપર હોય તો બેસવાનું હોય. થોડીક ચાલી હશે ત્યાં પેલો વડાપાઉં વાળો આવ્યો, પકડાવતો જાય વડાપાઉં. અમુક લોકો તો જાણે ખાવા ટ્રેનમાં જતા હોય ને એમ વડાપાઉં લીધા. પછી અમારી સામે એને પેલા ભાઈએ જોયું, પછી જોઈને કે બાબાજી લેંગે, એટલે મેં કીધું નહીં, હમ નહીં લેંગે. સારો કહેવાય કે આને પૂછ્યું કર્યું. હા તો પૂછતા નથી. આ સંતો બેઠા હોય તો થોડો વિવેક તો કરવો જોઈએ. ભલે ના ખાય, વિવેક તો કરાય. એટલે એ ખાતા જાય, અંદર વાતો કરતા જાય. પછી એવું બોલતા હતા કે બેચારે 2001નો પ્રસંગ છે, 25 વર્ષ પહેલા. એ વખતે અમને ભૂખ લાગી, યુવાન હતા. અને મને કે એટલે અંદર વાતો શું કરે છે, બિચારા શું ખાશે, બેચારે ક્યાં ખાएंगे. થોડીક આગળ ટ્રેન ચાલી હશે ત્યાં બીજો આવ્યો, ચનાચોર ગરમ. અને પાછો ટોપલો લઈને આવ્યો, એના ઉપર ચનાચોર ગરમ, પેલા મરચાં, લીંબુ, અને એમાં પાછા કાંદા. પેલા ભાઈએ પાછા લીધા. પછી અમારી સામે જોઈને લીંબુ આમની જોયું. અને પછી કઈક બાબાજી ये तो लो, वो तो बड़ा होता है इसलिए नहीं, तो छोटा छोटा है. एक चना चोर भी छोटा है, कांदा भी छोटा है, सब कुछ छोटा है. ये तो हमारे नहीं ले, हम नहीं खा सकते, आप लीजिए. પાછા વાતો કરે કે આ લોકો બિચારા શું ખાશે. અમારી સામે જોઈને દયાળનું મોઢું કરે અને પાછા વાતો કરે. ત્યાં પહેલું એક સ્ટેશન આવ્યું કે હરિભક્તો આવ્યા, પગે લાગ્યા, હાર કોરા કર્યા, અને પછી વરિયાળીનું પાણી, લીંબુનું શરબત અને પાણી, આ 2-3 વસ્તુ લઈને આવ્યા, પગે લાગી ગયા. પછી અમે કીધું કે આપ લેંગે. અમારું તો એને ખપે જ ને, એટલે એને આપણું લીધું. પછી બીજું સ્ટેશન આવ્યું, ત્યાં પાછા બીજા હરિભક્તો આવ્યા. એ પાછા ચેવડો, મમરા ને આ બધું ચોખ્ખું રસોઈ કરી, બધું સરસ ફરસાણ બધું લઈને આવ્યા. પછી એ પાછું અમે તાપીને અમે એ ખાધવા માંડ્યા. પછી ત્રીજું સ્ટેશન આવ્યું, ત્યાં થેપલા, આ બધું પેલા ઓઇલમાં પીટીને આપે ને, ધર્મરત્ન સાઈ પેક કરી ડીશ આપે ને, એ ડીશ. અને એમાં થેપલા, છુંદો, સૂકી ભાજી, અથાણું ને દહીં ને મસ્તીની છાશ ને, અને પેલો મુખવાસ નો ડબ્બો ને બધું આટલું બધું.
અને પછી અમે તો કેન્ટીસ હતી એટલે એમાં અમે પૂછ્યું નહીં. ક્યાં પૂછતું આગળ તો આપ્યું હતું અમે. એટલે અમે બે ખાતા હતા તો એ લોકો પછી અંદર અંદર વાતો શું કરતા હતા, એ લોકો કિતના ખાएंगे. પેલા એમ વાતો કરતા હતા કે આ લોકો શું ખાશે, પછી વાતો એવી કરવા માંડી કે આ લોકો કેટલું ખાશે. પછી અમે ખાઈ રહ્યા પછી અમને કે आप लोगों के संबंधी हर एक स्टेशन पे रहते हैं, हर स्टेशन पे आपका हर तरह होता है, कुछ न कुछ देके जाते हैं, इतने सारे आपके रिलेटिव्स हैं. हाँ, हर स्टेशन पे. મેં કીધું વડાફોન નો નેટવર્ક જેટલા પકડાય એના કરતા વધારે મારું પકડાય છે. દરેક સ્ટેશન પર આપને આટલું જો આપી જાય છે, આ કઈ રીતે આપી જાય તમને લોકોને. તમારા બાપુજી ને કેટલા બાપુજી કે એટલે હિન્દીમાં વાર્તાલાપ કરતા હતા. એટલે મને કે મારા બાપુજી ને બે જણા બાપા કહીએ. મારા પ્રમુખ સ્વામી બાપાને છે ને લાખો લોકો બાપા કહે. અમે ભગવાનના ખોળે બેઠા છીએ, સંપૂર્ણ વિશ્વાસ એટલે અમારી ચિંતા એ કરે છે. સંપૂર્ણ એના વિશ્વાસમાં તમે બેસી જાઓ. જેમ તમારે હગઈ થાય, હમણાં અમારે એક છોકરાને હગઈ થઈ તો એ મંગળા પેલા શણગાર આરતીમાં આવતો હતો, પછી આવતો બંધ થઈ ગયો. કેમ શણગારમાં બંધ થઈ ગયો? મને એના માટે શણગાર ભરતો હતો. લગન તો બાકી છે, કારણ કે રાત્રે મોડું બહુ થાય છે. રાત્રે મોડું શું થાય એમાં, કારણ કે રોજ ઘરવાળી જોડે સગાઈ થઈ ગઈ, હજી તો વાતો કરવી પડે છે. તો વાતો કરવાની હું ના નથી પાડતો, વાતો પાડતો કલાક અઢી કલાક અઢી કલાક બેટરી ખૂટે પણ શ્રદ્ધા નો ખૂટે. અઢી કલાક વાતો શું કરો તમે? મન કે સ્વામી તમારો વિષય નહીં આ બધો. એમાં જે સુખ આવે ને, શણગાર આરતી ને બધા ભરતા હોય, પછી મેં કીધું મોબાઈલ, મને કે મોબાઈલ એને મેં લાવી દીધો તો મોબાઈલ આપવો પડે. મને કે આપવો પડે. મને કે સિમ કાર્ડ એ મેં આપ્યું અને એનું બિલ હું ભરું છું. મેં આને તો ખાલી ઊંચી આપી છે, બોલો ટોકન જ આપ્યું છે. ખાલી હગાઈ કરી તોય ચિંતા કરે છે, અમે તો એના કપડા પહેર્યા છે. તો ચિંતા કરે ને. આપ સૌ હરિભક્તો ચિંતા કરો છો એટલે જમોને જમાડું પ્રોજેક્ટ હોય કે નાના મોટા પ્રોજેક્ટમાં બધા જ હરિભક્તો, તો છેલ્લે એટલું જ કહેવાનું કે શાંતિનું મૂળ નારાયણના ચરણારવિંદ છે. શાંતિનું મૂળ આવા ગુણાતીત સંત છે, એના સંતો થકી અપાયેલી સમજણો છે. થોડુંક આ રવિ સભા, પરાસભા, ઘર સભા બધું જે કંઈ આપણને આદેશ આપવામાં આવે છે એ થોડુંક આપણા પર લેતા થઈએ, વિચાર કરતા થઈએ. દુઃખ પર કોઈને બ્લેમ કરવાની જગ્યાએ થોડુંક અંતરદ્રષ્ટિ કરીએ તો આપણા દુઃખનું કારણ આપણને મળી આવશે. એ ટાળવાનું બળ પણ એ આપશે. દોષો, સ્વભાવો, પ્રકૃતિ, અન્યની પ્રકૃતિ પણ એ ટાળશે અને આપણી પ્રકૃતિ પણ એ ટાળશે. તો એ શાંતિલાલ છે, આપણને અખંડ શાંતિ કરી આપે. એ મહંત સ્વામી મહારાજ મોક્ષનું દ્વાર છે, આપણને જીવતા મોક્ષની અનુભૂતિ કરી આપે. એ જ એમના શ્રી ચરણોમાં પ્રાર્થના.